આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે અધ્યાય 2 ની. તો ચાલો સરસ મજાના મંગલાચરણથી શરૂઆત કરીશું કે જેનાથી આપણે એક જે અજ્ઞાન જે છે અજ્ઞાનથી આપણને એક જ્ઞાન પ્રાપ્ત થાય આપણા ગુરુઓના આશીર્વાદ. ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં. વંદેહં શ્રી ગુરુઃ શ્રીયુતાપદકમलं શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगण ललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवास आदि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा. હરે આપ સૌનું કૃષ્ણ ફરીથી માતાજી. ખૂબ ખૂબ હરે હૃદયપૂર્વકનું કૃષ્ણ. સ્વાગત છે. હરે કૃષ્ણા દેવ પટેલ હરે પ્રભુજી, એલી કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણા વૈશાલી માતાજી, અર્ચના ગોહિલ માતાજી, રચના મોદી હરે માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણ. હરે હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આશા માતાજી, જયંત પટેલ પ્રભુજી, ફાલ્ગુની માતાજી, વિવો V2204, અક્ષત પ્રભુજી, રિધિમ ગોલકિયા પ્રભુજી, નીલમ રાઠોડ માતાજી, પ્રણાલી માતાજી, ઉર્મી માતાજી, પ્રિયાંશ પ્રભુજી, દીપલ કાપડિયા માતાજી. આપ સૌનું ખૂબ ખૂબ હૃદયપૂર્વકનું સ્વાગત છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છે અધ્યાય 2 ની ચર્ચાઓ કરીશું. ખૂબ મજાનો ખૂબ સુંદર આપણો અધ્યાય છે. ગઈકાલ સુધી આપણે એક કહેવાય ને મૂવી ચાલતી હતી, બરાબર? અને ગઈકાલનું જે ચેપ્ટર હતું અર્જુનનું, આપણે જોયું કે ગઈકાલના ચેપ્ટરનું નામ શું હતું? કોઈને યાદ છે? હરે કૃષ્ણ. ચાલો ચાલો હેન્ડ રેઝ કરો અથવા તો ચેટ બોક્સમાં જવાબ આપો ફટાફટ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ગઈકાલના ચેપ્ટરનું નામ ખબર છે કોઈને? કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ. હે ને? તો ગઈકાલે એક સીન ક્રિએટ થયો, જેવી રીતે એક મૂવી ચાલતું હોય ને, બરાબર? તો મૂવીના અંદર કેવું હોય, તો સૌથી પહેલા આપણને કોણ બતાવે? એક વિલન બતાવે. વિલન શું કરે છે? હીરો હોય ને તો હીરોના પરિવારમાંથી, એના ફેમિલીમાંથી કે એના પોતાના સગાને કોઈકને શું કરે, ત્યાંથી કિડનેપ કરીને લઈ જાય અથવા તો કંઈક હેરાન કરતા હોય એવું બધું બતાવે. અને પછી શું થાય છે, ત્યાં થોડુંક આવું બધું બહુ ખરાબ ચાલે એટલે પછી હીરોની એન્ટ્રી થાય, બરાબર? અને પછી મૂવી બહુ મસ્ત ત્યાં આગળથી ચાલતું હોય. તો એવી જ રીતે આજનું આપણું જે આ ભગવદ્ ગીતાનું જે આ ચેપ્ટર જે ચાલે છે, તો આપણે આમ શું કહેવાય, સમજવા જઈએ તો આપણે એને એવી જ રીતે સમજીશું તો બહુ ઇઝીલી સમજાશે આપણને કે કેવી રીતે આ ચેપ્ટર ચાલુ થયું અને એના પછી કેવી રીતે આગળ વધે છે, બરાબર? તો ગઈકાલે જે ચેપ્ટર ચાલુ થયું, તો શું એનું નામ પરથી આપણને ખબર પડે કે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ ઉપર સૈન્ય નિરીક્ષણ, કે એટલે એ સૈન્યના અંદર કયા કયા વ્યક્તિઓ હતા, એ લોકોની મનસ્થિતિ શું હતી.
બરાબર, તો 3 વ્યક્તિઓની મનસ્થિતિ આપણે કાલે જોઈ. કયા કયા 3 વ્યક્તિઓ હતા? હરે કૃષ્ણ, બોલો. કોઈ પણ જવાબ આપી શકે છે? યસ, નીલમ રાઠોડ માતાજી કહે છે અર્જુન. પછી બીજું કોણ હતું? એક તો સંજય અર્જુન, સંજય. પછી સંજય બીજું કોણ હતું? ધૃતરાષ્ટ્ર ધૃતરાષ્ટ્ર. પછી સરસ, નીલમ માતાજી લખે છે ધૃતરાષ્ટ્ર, અર્જુન. પછી ત્રીજું એક વ્યક્તિ હતું, તેની મનસ્થિતિ જોઈ આપણે. ચાલો ચાલો, કયું હતું? આશા માતાજી લખે છે સંજય, અર્જુન, કૃષ્ણ ભગવાન. નીલમ રાઠોડ માતાજી લખે છે કૃષ્ણ. ચલો બીજા કોઈ પ્લીઝ જે રિપીટ લોકોને ધ ક્વેશ્ચન. હા, એકવાર ફરી ક્વેશ્ચન બોલજો ને. ઓકે. ગઈકાલે આપણે કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર સૈન્ય નિરીક્ષણ, હે ને, આ વસ્તુ આપણે જોયું તો એના અંદર 3 વ્યક્તિઓની મનસ્થિતિ હતી. એ કયા 3 વ્યક્તિઓ હતા કે જેની મનસ્થિતિ આપણે ગઈકાલે દ્વિતીય જોઈ? દ્વિતીય ધ્રુવ કે દ્રોણાચાર્ય ને એના ધૃષ્ટદ્યુમ્ન. દુશ્મન દૃષ્ટ સોરી સોરી હા ઓકે, દ્રોણાચાર્ય ધૃષ્ટદ્યુમ્ન. અહીંયા મારો દ્રોણાચાર્ય સવાલ અને છે. સંજયજી. હા, સવાલ છે, આટલા વ્યક્તિઓ ગઈકાલના ચેપ્ટરમાં આવ્યા હતા, બરાબર? સંજય આવ્યા હતા, ધૃતરાષ્ટ્ર આવ્યા હતા, તમે કહો છો ધૃષ્ટદ્યુમ્ન આવ્યો તો, એ બધા જ આવ્યા હતા. હું 3 વ્યક્તિઓની સ્પેશિયલ મનસ્થિતિ, એ લોકોની મેન્ટલ કન્ડિશન આપણે જોઈ હતી. તો એવા 3 વ્યક્તિઓ કયા હતા? એમાંથી તમે 2 જણના નામ બોલ્યા. એક અર્જુનજી હતા, એક ધૃતરાષ્ટ્ર હતું. બીજું કોણ હતું? ત્રીજા નંબરનું વ્યક્તિ કોણ દુર્યોધન હતું? દુર્યોધન હરી બોલ. દુર્યોધન દુર્યોધન. હા, દુર્યોધન. બરાબર, તો ગઈકાલે આપણે જોયું. દુર્યોધન બરાબર. હા, દુર્યોધન. હે ને, તો ધૃતરાષ્ટ્રની મનસ્થિતિ જોઈ, એની મેન્ટલ કન્ડિશન આપણે જોઈ, બરાબર? એક તો ડરથી કેવો હતો, એ ડરેલો હતો, હે ને, ભયભીત હતો, પોતાના બાળકોને હજી પણ જીતાડવાની એની ઈચ્છા હતી. એટલે એને 3 વસ્તુ આપણે જોયું. ધર્મક્ષેત્ર કુરુક્ષેત્ર વાળો જે પહેલો શ્લોક જે એને બોલ્યો છે, એના દ્વારા બોલવામાં આવ્યો છે, એના ઉપર આપણે થોડું મનન કર્યું હતું, હે ને, કે કેમ કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ છે, ધર્મની ક્ષેત્ર છે, બરાબર? પછી એને એક દૂધના અંદર ખટાશનું કામ કર્યું. આ બધી વસ્તુઓ આપણે એની ગઈકાલે જોઈ, બરાબર? એના પછી આવે છે દુર્યોધન, બરાબર ને? તો દુર્યોધન પણ શું કરે છે? એ પણ સામેની વ્યૂહરચના જોઈને ડરી જાય છે. એટલે શું કરે છે? એના ગુરુ દ્રોણાચાર્ય પાસે જઈને એને મેણા મારે છે, એના ગુરુને બધું સંભળાવે છે, બરાબર? તો એક આ જોયું. અને ત્રીજું આપણે અર્જુનજીની મનની સ્થિતિ જોઈ. અર્જુનજીની મનની સ્થિતિ કેવી હતી? બોલો. એને આપણે આપણા સાથે પણ સરખાવ્યું હતું. કેવી હતી? શું થયું હતું ગઈકાલે અર્જુનજીને? ચાલો ચાલો, ફટાફટ ફટાફટ ચેટ બોક્સમાં જવાબ આપો, નહીં તો એમને બોલીને જવાબ આપો. એમનામાં કરુણા અને દયાનો ભાવ હતો. યસ, દયાનો ભાવ હતો. પછી વેરી ગુડ. પછી બીજું શું થયું? બીજું એવું કે હું એના લીધે શું કામ પાપમાં પડું, મને પાપ લાગશે હા, એવું કહેવા માંગતા હતા. વેરી ગુડ. હે ને, હરી બોલ. એને કીધું કે હું શું હરી કરવા પાપ કરું, બરાબર? પાપનો ભય. પહેલું હતું કરુણા, જે કીધું એ દયા, એ કરુણા, પાપનો ભય. પછી બીજું બોલો બોલો બોલો, ચાલો ફટાફટ, બધાને આવડે છે, મસ્ત. હા, એકદમ ધાણીપૂટ એમ જવાબ આવે છે અહીંયા તો. કરુણાનો ભાવ હતો. સરસ. 5 કારણો હતા અર્જુનજીના યુદ્ધ ન કરવા માટેના, બરાબર ને? કયા કયા 5 કારણો હતા? જો અહીંયા ગાડી તમને દેખાય છે, સ્ક્રીન પર દેખાય છે ને બધાને? હરે કૃષ્ણ, સ્ક્રીન જોવાય છે? હા માતાજી, વિઝિબલ છે. હા, હા, તો દેખાય. એના અંદર 5 કારણો છે, બરાબર? પહેલું છે કરુણા, બીજું છે આનંદ નથી, ત્રીજું છે પાપનો ભય, ચોથું કૌટુંબિક પરંપરાઓનો નાશ, અને છેલ્લે શું કહે છે? અનિશ્ચિતતા. હું શું કરું ખબર પડતી નથી. આપણા જેવી જ કન્ડિશનમાં મુકાઈ ગયા છે અહીંયા ગાડી. ખૂબ સારા એવા યોદ્ધા છે, ઘણું બધું જ્ઞાન છે એમની પાસે, અને કહેવાય ને કે સૌથી સારા એવા યોદ્ધા છે. ઘણા બધા લોકોને આપણે આગળ જોઈશું અર્જુનજીની ક્વોલિટીઝ બધી, હે ને, આગળ આ ચેપ્ટરના અંદર જ આવશે. ગુડાકેશ પણ કીધું છે, જેને નિદ્રા ઉપર પણ વિજય મેળવેલો છે, હે ને? તો એવા ધનુર્ધારી અર્જુનજીને ત્યાં આગળ જઈને વિમાસણમાં મુકાઈ જાય છે કે હવે મારે શું કરવું ખબર નથી પડતી. તો થઈ ને આપણા જેવી પ્રોબ્લેમ. આપણે પણ શું કરીએ છીએ? ઘણા બધા એવા રિલેશનશિપમાં હોઈએ, કે પછી આપણે શું કહેવાય, સ્ટડીમાં હોઈએ, કે આપણા જોબમાં હોઈએ, કે કોઈ પણ જગ્યાએ હોઈએ, આપણે બહુ બધું કરતા હોય, આપણા અંદર ક્ષમતા બહુ બધી હોય, પરંતુ એવી સિચ્યુએશન આવે છે કે જેના કારણે આપણે શું કરવું ખબર પડતી નથી આપણને.
બરાબર. તો એવી અર્જુનજી જેવી સ્થિતિ આપણી પણ છે. તો ગઈકાલના ચેપ્ટરના અંદર શું થયું, એક સીન ક્રિએટ થયો. બરાબર ને. આપણને ખબર છે કે ભગવદ્ ગીતા આપણા લાઈફના અંદર બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો એના માટે પ્રશ્ન તો હોવા જોઈશે ને, હે ને. આપણા અંદર તકલીફો તો હોવી જોઈશે ને, તો એ પ્રશ્નોના જવાબ તો ભગવદ્ ગીતામાંથી મળશે ને. તો આ જ પ્રશ્નો જે છે એ અર્જુનજી દ્વારા, બરાબર, ભગવાન એમને એવી પરિસ્થિતિમાં મૂકે છે કે જે આ પ્રશ્નો એ કરે છે. અને એ કોને લાગુ પડે છે? આપણને લાગુ પડે છે. આપણને એન્ઝાયટી, ડિપ્રેશન આપણને છે. ગઈકાલે આપણે જો એન્ઝાયટી અને ડિપ્રેશનના સિમ્ટમ્સ જે અર્જુનજીના અંદર હતા, શું હતું? તો એક, મોઢું સુકાઈ ગયું હતું, શરીરના અંદર ધ્રુજારી આવતી હતી, હાથમાંથી ધનુષ્ય બાણ જે નીચે છૂટી ગયું હતું, આંખમાં આંસુ હતા, બરાબર, બોલાતું નહોતું. હવે મારે શું કરવું ખબર પડતી નથી. તો આપણી પણ પરિસ્થિતિ આવી જ થાય છે ને. ઘણી બધી સિચ્યુએશનના અંદર આપણી પરિસ્થિતિ આવી થાય છે. શું કરવું ખબર પડતી નથી, એન્ઝાયટી આવે છે, બરાબર. રિવ્યુ મીટિંગ આવે છે, કોઈ જોબ કરતા હોય, બરાબર, તો જોબ કરતા હોય ત્યાં આગળ શું થાય છે કે બોસને આ તો મારો ટાર્ગેટ પૂરો કરવાનો હતો, તો ટાર્ગેટ પૂરો કર્યો નથી, હવે શું થશે? તો એ વખતે આપણને શું આવે છે? ચિંતા, ટેન્શન આવે છે. સ્ટડી કરીએ છીએ તો સ્ટડીના અંદર એક્ઝામ આવી ગઈ છે, અને એક્ઝામ તો આવી ગઈ પરંતુ મારી એટલી પ્રિપરેશન નથી થઈ, બરાબર. અથવા તો પ્રિપરેશન થઈ ગઈ છે તેમ છતાં મને એનો ડર લાગે છે. શું થશે? કારણ કે મને બીજું પ્રેશર છે કે આના અંદર મારું રિઝલ્ટ આવશે કે નહીં, કેવું રિઝલ્ટ આવશે, આગળ મને પ્લેસમેન્ટ મળશે કે નહીં મળે, બરાબર. તો આવી બધી ઘણી બધી પરિસ્થિતિઓ છે આપણા જીવનના અંદર કે જેના અંદર આપણે પણ વિમાસણના અંદર મુકાઈએ છીએ, જે અહીંયા ગાડી અર્જુનજી દ્વારા આપણને ખબર પડી રહી છે, હે ને. તો હવે ગઈકાલે આ બધા જ બીજું પ્રશ્નો હતા ગોતાય પણ. અર્જુનજી. હરે કૃષ્ણ. ઓકે, કોઈ પ્રશ્ન છે? ઓકે, અમારે તો જેમનું માઇક વારે ઘડીએ અનમ્યુટ થઈ રાખે છે. તો માતાજી આપ થોડો ધ્યાન રાખજો, હે ને. યસ, જો અહીંયા ગાડી લખે છે કરુણાનો ભાવ હતો, મારે મારા જ હાથે પોતાનું હનન કરવું, બરાબર. કન્ફ્યુઝ, મારા જીવનની પરિસ્થિતિ આવી જ છે. યસ, બધાના જીવનની પરિસ્થિતિ આવી છે, ખાલી તમારા જીવનની નહીં, બધાના જ જીવનની પરિસ્થિતિ અત્યારે આવી જ છે. અને એટલા માટે જ ભગવદ્ ગીતા અત્યારે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, પહેલેથી. તો અહીંયા આગળ આજે આપણે આગળ જોઈશું. તો ગઈકાલે એક સીન ક્રિએટ થયું, અને હવે ગઈકાલે ભગવાને કંઈ જ નતા બોલ્યા, બરાબર. કૃષ્ણ ભગવાન છે, ગઈકાલે કશું જ બોલ્યા નથી, બધું જ શાંતિથી સાંભળ્યું છે. તો અહીંયા આગળ ભગવાનનો આપણને એક એ વસ્તુ પણ જોવા મળે છે કે ભગવાન જે છે એક ખૂબ સારા, આજે જોઈશું આપણે કે સારા ગુરુ કોને કહેવાય, શું છે, એને ખૂબ સારી રીતે જાણે છે. શિક્ષક બી સારા છે ભગવાન, હે ને. તો આપણે જો તો ટીચર હોય તો શું કરીએ? એક ને એક પ્રશ્નો વારંવાર પૂછીએ તો આપણે કંટાળી જઈએ ને. હવે વિચારો, અહીંયા ગાડી એક પરિસ્થિતિ તમે જસ્ટ ઇમેજિન કરો કે તમારે એક્ઝામ આપવાની છે, બરાબર. એક્ઝામની તૈયારી તમે આખા વર્ષોથી કરી છે, ઘણા વર્ષોથી તમે એક્ઝામની તૈયારી કરી છે, કેટલી લાખો રૂપિયાની ફી ભરી દીધી છે, બરાબર. અને એક્ઝામના માટે તમારા મમ્મી કે પપ્પા કોઈ બી એક જણ છે જેને પોતાની જોબ મૂકી અને તમારી પાસે રહેવા આવ્યા છે. કેમ? કારણ કે તમે સારી રીતે એક્ઝામ આપી અને સારી રીતે તમે એના અંદર એલિજિબલ થઈ શકો, બરાબર, સારા તમારા પર્સન્ટેજ આવે એના માટે. હવે જે દિવસે એક્ઝામ છે એ એક્ઝામના દિવસે તમે એવું કહો કે મારે એક્ઝામ નથી આપવું, તો વિચારો તમારા મમ્મી કે તમારા પપ્પા કે તમારી સાથે જે કાંઈ પણ છે એ લોકોની સિચ્યુએશન કેવી થશે? હે, શું કરશે તમારી સાથે? બોલો, હે, આમાંથી વૈશાલી માતાજી, તમારી એક્ઝામ છે, તમે આટલી બધી વર્ષોથી તૈયારી કરી છે, તમારા મમ્મી પપ્પાએ બધું ત્યાં નાખી દીધું છે, બધું કર્યું છે, અને એક્ઝામના દિવસે તમે એવું કહો છો કે મારે એક્ઝામ આપવી નથી, તો શું કરશે તમારા મમ્મી પપ્પા? હરે કૃષ્ણ. યસ, અનમ્યુટ કરીને બોલો માતાજી, તમે મ્યુટ છો. શું કરશે? બોલો, કોઈ પણ જવાબ આપો. અર્ચના માતાજી શું કરશે? તમારા મમ્મી પપ્પા શું કરશે તમને? માતાજી પહેલા તો બહુ ગુસ્સે થશે કે તારી પાછળ આટલી બધી મહેનત કરી છે ને હવે તમે લોકો આવું કરો છો. પહેલા મેઇન ક્વેશ્ચન એ જશે કે અમે તારા પાછળ આટલો ખર્ચો કર્યો છે, તારા માટે આટલું બધું સ્ટ્રગલ કર્યું, હવે તું એન્ડ ટાઈમ પર હાર માની જાય છે. બરાબર. અને કદાચ મારા મમ્મી પપ્પા જેવા હોય તો ધોકો લઈને ધોઈ નાખે. બરાબર, કે આટલું બધું કર્યું ને હવે ના પાડે છે. આટલું બધું અમે કર્યું કોના માટે? પહેલેથી તારે કેવું જોઈતું હતું ને, તારે નતું જ કરવું, તો પહેલેથી કેવું જોઈતું હતું, અત્યારે શા માટે આવું કહે છે? બરાબર ને. તો એવા
આપણી સામે એવા પ્રશ્નો તૈયાર થાય હે ને. તો અહીંયા ગાડી વિચારો કે અહીંયા ગાડી એ જ પરિસ્થિતિમાં અહીંયા જેવી રીતે આપણા માતા પિતા હોય એવી જ રીતે અહીંયા ગાડી ભગવાન કૃષ્ણ છે હે ને. તો કૃષ્ણ ભગવાને એ તો પહેલેથી પાંડવોની સાથે હતા, અર્જુનજીની સાથે હતા, અને અહીંયા ગાડી આ બધું જ થઈ ગયું. ત્યાં આગળ સુલહ કરવા ગયા, ત્યાં ના માન્યા, બધું જ કમ્પ્લીટ થઈ ગયું, અને પછી મેં તો છેલ્લે બધી જ તૈયારી કરી હતી, પણ એન્ડ ટાઈમે મારા મમ્મી છટકી ગયા. હા આ પાછું મારી અલગ મમ્મીએ આવ્યું. મારો સપોર્ટ મૂકી દીધો. હા મારી મમ્મી કહે છે કે તમારે સગપણ સાચવવું છે કે તારે શિક્ષણ સાચવવું છે, તો શિક્ષણને હા મૂકી દે ને સગપણને સાચવવું, એવી પરિસ્થિતિ હતી મારી તો આજથી 5 વર્ષ પહેલા. નહીતર અત્યારે તો હું બીએડ થઈ ચૂકી હોત. કઈ નહીં. હવે આ તો કેવું છે આપણે જોઈશું, જેમ જેમ તમે આગળ આવશો ને એમ એમ ખબર પડશે કે તમારી મમ્મીએ તમારી સાથે આવું કેમ કર્યું અને તમે કેમ અત્યારે અહીંયા છો હે ને. તો જે કંઈ પણ થાય છે એ આપણે જોઈશું ભગવદ્ ગીતાના પ્રમાણે, ભગવદ્ ગીતાના આધારે આપણે જોઈશું કે શા માટે આપણી લાઈફના અંદર એવું થયું. તો તમારે આ પ્રશ્નોના જવાબ પણ મળશે હે ને. તો અહીંયા આગળ પરિસ્થિતિ એવી છે કે બંનેનો ટાર્ગેટ એક જ હતો, લક્ષ્ય એક જ હતો, બરાબર. ભગવાન કૃષ્ણ, અર્જુન, પાંડવો, કૌરવ બધાનો લક્ષ્ય એક હતો કે યુદ્ધ કરવાનું છે, બરાબર. તમારા કેસના અંદર એવું બની શકે કે તમારો અને તમારા મમ્મીનો લક્ષ્ય અલગ હોય, એટલા માટે આવી પ્રોબ્લેમ થઈ શકે હે ને. પણ અહીંયા ગાડી કેવું થયું છે કે લક્ષ્ય એક જ છે અને એના અંદર આવી પ્રોબ્લેમ થઈ છે હે ને. તો પછી એમાં તો ધોકા લઈને ધોકાઈ નાખે હે ને. તો આપણે જોઈશું આગળ શું થાય છે. તો અહીંયા ગાડી હવે જે ભગવાન જે છે અહીંયા ગાડી એમને જવાબ આપે છે, બરાબર. તો આમ બેઝિકલી જે ભગવદ્ ગીતા છે એ શું છે? અર્જુનજીના આ 5 કારણો છે, એન્ઝાયટી, ડિપ્રેશનના બધા સિમ્ટમ્સ છે, આ જીવનની મૂંઝવણો છે, અને એ જીવનની મૂંઝવણોમાંથી નીકળવાના રસ્તા એટલે કે ભગવદ્ ગીતા, બરાબર. તો આ 5 કારણો છે અને 5 કારણોના 5 પ્રશ્નોના 5 જવાબ એટલે આપણી ભગવદ્ ગીતા. તો હવે જે ભગવાન કૃષ્ણ છે એ 5 પ્રશ્નોના જવાબ અધ્યાય 2 ના અંદર કમ્પ્લીટ કરી નાખે છે, બરાબર. તો હવે આપણાને પ્રશ્ન થાય તો પછી આખા 18 અધ્યાય કહેવાની શું જરૂર હતી હે ને. તો જોઈશું જેમ જેમ અર્જુનજીને એક પ્રશ્ન પૂછતા જાય છે એમાંથી ને એમાંથી એમને એક પ્રશ્ન નવા ને નવા એમને નીકળતા જાય છે, બરાબર. તો આ 5 પ્રશ્નો છે અને ભગવદ્ ગીતાના બીજા અધ્યાયના અંદર ભગવાને 5 પ્રશ્નોના જવાબ આપી દીધા છે, બરાબર. અને એ એમ જોવા જઈએ તો બીજો અધ્યાય જે છે એનું નામ છે ગીતાનો સાર, બરાબર. અને એના અંદર બધું જ શું કહેવા માંગે છે ભગવદ્ ગીતા એ બધું સુપરફિશિયલી આના અંદર આવી ગયું છે, પરંતુ આપણે એને ડાયજેસ્ટ કરી શકતા નથી. એટલા માટે અર્જુનજી કહે છે કે હવે હું શું કરું. આ અધ્યાયના છેલ્લા અંતે એવું પૂછશે કે આમાં મારે કરવું શું, આ રસ્તે જવું કે આ રસ્તે જવું, બરાબર. તો એ કન્ફ્યુઝનમાં મુકાઈ જાય છે, કારણ કે એક સાથે બધું જ પીરસી દે છે ભગવાન અહીંયા, એટલે એમને શું થઈ જાય છે, કન્ફ્યુઝન થાય છે. તો જોઈએ હવે કે આગળ આજે શું થાય છે, બરાબર. તો સૌથી પહેલા જ્યારે અર્જુનજીના 5 પ્રશ્નો હતા અને 5 પ્રશ્નો પછી ભગવદ્ ગીતાના અંદર બીજા અધ્યાયના બીજા શ્લોકના અંદર ભગવાન એમને ત્યાં આગળ જવાબ આપે છે, બરાબર. તો એ શું કહે છે ભગવાન કે ભાઈ તું શું કહેવાય આવું મતલબ કે એ થઈને આટલો વિદ્વાન, તો આમ તો વિદ્વતા ભરી વાતો કરે છે, બરાબર. અને શું કરે છે, વિદ્વતા ભરી વાતો કરી અને આ કોના જેવું, એક કાયરો જેવું, એક મૂર્ખ જેવી વાત તું કરે છે, બરાબર. કે હું શું કહેવાય આ બધું છોડવા માંગુ છું, યુદ્ધ નથી કરવું, બરાબર. તો અહીંયા ગાડી એ વસ્તુ અહીં ગાડી ભગવાન એમને જવાબ આપે છે. તો હવે આપણે જોઈએ કે ભગવદ્ ગીતા જો તમારી પાસે હોય, બરાબર, તો એને ખોલીને જોજો. તો એના અંદર જ્યારથી ભગવાન બોલવાનું ચાલુ કરે છે ત્યારથી અહીં ગાડી જે વ્યાસદેવ, આ જે ભગવદ્ ગીતા આપણી જે લખી છે, કોને લખી છે? વ્યાસદેવજીએ લખી છે, બરાબર. તો વ્યાસદેવજી ત્યાં આગળ લખે છે શ્રી ભગવાન ઉવાચ, બરાબર. ત્યાં આગળ ક્યારે એવું નથી લખતા કૃષ્ણ ઉવાચ, બરાબર, ગોવિંદ ઉવાચ, એવું ક્યારેય નથી લખતા. ત્યાં શું લખે છે? શ્રી ભગવાન ઉવાચ. એટલે શું કહેવાનો મતલબ છે કે ભગવાન કૃષ્ણ એ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર છે, એટલા માટે અહીં આગળ એમને શું કીધું છે? એ કીધું છે કે એ ભગવાન છે, એટલે કીધું છે શ્રી ભગવાન ઉવાચ, હે ને. તો આપણા કન્ફ્યુઝન થાય, ઘણા બધા લોકોને એવું હોય કે ભગવાન એટલે શું, અને ભગવાનની પણ ડેફિનેશન. અને ગઈકાલે પણ આપણે જોયું કે એમાં ભગવદ્ ગીતાના અંદર ઘણા બધા શું છે, વિષયો છે. એના અંદર એક વિષય છે ભગવાન. ભગવાન વિશે પણ આપણે જાણવાનું છે, કોણ છે ભગવાન, એની ડેફિનેશન શું છે. ઘણા બધા આપણાને આવીને પૂછીને જાય, આપણાને ખબર ના પડે કે આપણે ભગવાન એટલે શું, કોને કેવું, હે ને. તો આપણે આમ જોઈએ તો 3 ભાગના અંદર આપણે એમને વિભાજિત કરીએ, બરાબર. ઘણા બધા લોકો ભગવાનને શું માને છે? તો એક એનર્જી છે,
બરાબર, કે એક એવી એનર્જી છે, બહુ પ્રકાશ છે, અને એના અંદર જ આપણે છેલ્લે શું કરવાનું છે, મૃત્યુ પછી ત્યાં આગળ એના અંદર વિલીન થઈ જવાનું છે. એને શું કહેવાય છે? બ્રહ્મ. બરાબર, કે બહુ જ બધો એવો પ્રકાશ છે. ક્યાં સુધી છે ફેલાયેલો એ ખબર નથી આપણાને, ઘણો જ બધો પ્રકાશ છે, કારણ કે આપણી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી નથી શકતી. એટલે ખૂબ સારો એવો મોટો પ્રકાશ છે, એને કહેવાય છે બ્રહ્મ. ઘણા બધા લોકો અહીંયા જ ભગવાન માને છે કે ભગવાન એટલે એક સારી પોઝિટિવ એનર્જી. પછી એના પછી વધારે જાણવા વાળો વ્યક્તિ આવે છે, બરાબર, તો એ કહે છે કે ના, આ પોઝિટિવ એનર્જી ક્યાંકથી તો આવે છે, તો એ ક્યાંકથી આવે છે ને, તો એનું એ સોર્સ શોધી નાખશે, બરાબર, તો એને કહીશું આપણે પરમાત્મા. હરે કૃષ્ણ. તો એને આપણે કહીશું પરમાત્મા, કે જ્યાંથી આ જે બ્રહ્મ જે છે, જે શક્તિ, જે એનર્જી છે જ્યાંથી આવે છે, જે પ્રકાશ જ્યાંથી આવે છે, બરાબર, તો એક શું છે, એનું એક સાકાર રૂપ છે, બરાબર, કે એક શું કહેવાય, એક શું કહેવાય, જે બેના હાથ છે, પગ છે, એવી રીતે, બરાબર. અને એના પછી આપણે જોઈએ તો શું છે, તો એના અંદર પણ જે આવે છે, તો એક વ્યક્તિ ત્યાં છે, ભાઈ આવું બોર્ડ જેવું કંઈક વસ્તુ છે, ત્યાંથી આ પ્રકાશ આવે છે. હજી એના અંદર આપણે જઈએ તો શું મળે છે આપણને? ભગવાન, કે જે શું છે? દ્વિભુજ મુરલી મનોહર શ્યામ સુંદર ભગવાન છે, કે ઓકે, આમનું તો રૂપ છે, બે આંખો છે, હાથ છે, બધું જ છે, હેને. તો આ જે છે એ મૂળ સ્ત્રોત છે. તો આ કેવો છે? ઉત્તીર્ણ વિદ્યાર્થી છે, હે ને. તો એ આપણે કહીએ કે પીએચડી લેવલનો વિદ્યાર્થી છે. હવે આને આપણે બહુ ટફ નહીં લઈ અને એક સારા આમતા નાના આમતા ઉદાહરણથી સમજીશું, કે જે પ્રભુપાદે આપણને ભગવદ્ ગીતામાં સમજાયું છે, બરાબર. સૂર્યપ્રકાશ, સૂર્યગ્રહ અને સૂર્યદેવ, બરાબર ને. તો આપણે જોઈએ કે આપણા ઘરના અંદર જે સૂર્યપ્રકાશ આવે છે, બરાબર, તો શું આપણે સૂર્યપ્રકાશને સૂર્ય કહી શકાય? બરાબર, ના, કારણ કે ક્યાંકથી તો આવે છે, બરાબર. એવું નથી કે આ સૂર્યપ્રકાશ એ જ સૂર્ય છે, હે ને. એ સૂર્ય નથી, પરંતુ આ સૂર્યનો પ્રકાશ છે, અને એ સૂર્ય દેવતા છે. તો હવે જે લોકો ખાલી આ પ્રકાશ સુધી જ સીમિત છે, બરાબર, એ લોકો શેનામાં માને છે કે આ તો કેવા છે, કે આ ખાલી એક બ્રહ્મ છે, બરાબર, કે આ જ સૂર્ય દેવતા છે, એની પૂજા કરે, કે આ પ્રકાશની આપણે પૂજા કરવી છે, બરાબર ને. હવે એનાથી આ કેવા છે? નવા નિશાળિયા છે, હજી એ આગળના સ્ટેજમાં પહોંચ્યા નથી. હવે બીજા લોકો છે એવું શોધી નાખે છે કે ના ભાઈ, સૂર્ય છે, સૂર્યની સપાટી છે, બરાબર, એની સપાટી આટલેથી આટલા અંતરમાં પહોંચેલી છે, આટલું એનું શું કહેવાય, આટલી એની સાઈઝ છે, આ તે બધું એ લોકો શોધી નાખે છે, બરાબર, કે કેવા શેપમાં છે, આ તે બધું એ લોકો શોધી નાખે છે. તો એ બીજા સ્ટેજ સુધી આવ્યા, બરાબર, પરમાત્માના લેવલ સુધી આવ્યા. હવે આપણે જાણીએ છીએ કે જે સૂર્ય જે છે, બરાબર, તો આપણા શાસ્ત્રના અંદર કીધું છે કે સૂર્ય દેવ છે, બરાબર. તો સૂર્યની જે સપાટી છે એના અંદર પણ એક સૂર્ય જે ગ્રહ છે એના અંદર પણ એક આખું ઘણી બધી શું કહેવાય, ત્યાં આગળ સૂર્યદેવ છે, બરાબર, વિવસ્વાન નામ એમનું છે. તો એ સૂર્યદેવ છે, અને સૂર્યદેવ દ્વારા આ બધી જે શક્તિઓ જે છે એ પ્રદાન કરવામાં આવે છે, બરાબર. તો એ છે અહીંયા આગળ ભગવાન, એને આપણે કહીશું, હે ને. તો આ રીતે આપણે એક ઉદાહરણ દ્વારા આપણે સમજીએ કે સૂર્યપ્રકાશ એ માત્ર સૂર્ય નથી, અને સૂર્યની સપાટી એ પણ એટલું જ છે, સૂર્ય એટલું એ સીમિત નથી, એના અંદર પણ છે, કે જ્યાંથી એનો સ્ત્રોત છે, કે ક્યાંકથી તો એ આવે છે. તો આપણે આવી રીતે જોઈએ કે ભગવાન, બરાબર, એ ખાલી એનર્જી નથી, કે પછી એ કોઈ શું કહેવાય, પરમાત્મા જે આપણા હૃદયના અંદર બિરાજે છે, હે ને, કે આપણે કહીએ કે બધાના હૃદયમાં ભગવાન છે. આજે આપણે જોઈશું બધાના હૃદયમાં ભગવાન છે, પરંતુ એની ઉપર બી છે, બરાબર. તો ભગવાનનું એક શું કહેવાય, એક સ્વરૂપ પણ છે, હે ને. તો હવે જે પરાશર મુનિ જે છે એ કોણ છે? તો એ વ્યાસદેવના પિતા છે, કે જેને આ શાસ્ત્રની શું કહેવાય, એને લિપિબદ્ધ કર્યા છે, વ્યાસદેવજી, બરાબર. તો વ્યાસદેવજીના પિતા એ છે પરાશર મુનિ. તો પરાશર મુનિએ શું કર્યું? તો ભગવાનની એક ડેફિનેશન આપી, બરાબર. તો ભગવાન કોને કહીશું, હે ને. તો એમને 6 ઐશ્વર્યો એટલે કે ષડ ઐશ્વર્યો એમને કીધા, કે આ જે 6 ઐશ્વર્યો જેની પાસે પૂર્ણ રૂપે હોય, એવું નહીં કે અધૂરું, કે એક વધારે કે એક ઓછું, કે 6 માંથી એક ઓછું હોય કે થોડુંક ઓછું હોય, નહીં, 6 પૂર્ણ રૂપે જેની પાસે હશે એને આપણે ભગવાન કહીશું, બરાબર. તો અહીંયા આગળ ષડ ઐશ્વર્યો છે, તો એના અંદર પહેલું છે ભગવાનની સુંદરતા, બરાબર. તો આપણે જોઈએ છે કે આપણે જેટલા પણ દેવી દેવતા હોય કે જે કંઈ પણ હોય, બરાબર, બધાની પાસે સુંદરતા, પૂર્ણ રૂપે સુંદર કોણ છે? તે ભગવાન કૃષ્ણ છે. રામલલાના દર્શન આજે આપણે કરીએ તો કોઈ જેટલા પણ લોકો જાય છે મોહિત થઈ જાય છે. કૃષ્ણની છબી આપણે જોઈએ છીએ તો આપણે મોહિત થઈ જાય છે. એવું કહેવાય કે કંદર્પ કોટિ કમનીય વિશેષ શોભ, બરાબર. જેટલા કરોડો કામદેવ છે એ પણ ભગવાનને જોઈને મૂર્છિત થઈ જાય છે.
એક કામદેવની ખાલી ચરણ રજ આપણને જો કોઈકને મળી જાય તો એ આ દુનિયાનો સૌથી સુંદરમાં સુંદર વ્યક્તિ બની જાય. વિચારો, અને આવા કરોડો કામદેવ, હે ને, એ કામદેવ ખાલી ભગવાનની સુંદરતાને જોઈને મૂર્છિત થઈ જાય તો વિચારો એ ભગવાન કેટલા સુંદર હશે, હે ને. તો આ છે ભગવાન, એની સુંદરતા પૂર્ણ છે, એ ક્યારેય ઓછી નથી થઈ. ભગવાને જેટલા પણ અવતાર લીધા છે, જાતે આવ્યા છે, બધામાં ભગવાનની સુંદરતા એટલી જ છે. આપણે રામનો અવતાર જોઈ લઈએ, વરાહ અવતાર જોઈ લઈએ, નરસિંહ અવતાર જોઈ લઈએ, કેટલા પણ અવતાર ભગવાન લઈને આવે છે, બધાના અંદર ભગવાનની સુંદરતાનું વર્ણન ખૂબ 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 હરીભરીને થયું છે. બરાબર, તો એ પૂર્ણ રીતે સુંદર છે. બીજું છે સમૃદ્ધિ. બરાબર, તો ભગવાનની પાસે સમૃદ્ધિ, એક તો એ છે એક આખા ગોલોક ધામના, બરાબર, એમનું પાછું આ ધામ છે, એ ભૌતિક જગત તો એની સામે કઈ જ નથી. બરાબર, તો એટલી બધી એમની પાસે સમૃદ્ધિ છે. એવું કહેવાય કે જે દ્વારિકા ધામ જે ભગવાનનું હતું, એ દ્વારિકા ધામ એ સ્વર્ગની જે સમૃદ્ધિ છે એને પણ પાછળ પાડે છે, હે ને. એટલું બધું સમૃદ્ધ, એટલું બધું શું કહેવાય, આ ભગવાનનું જે આ ધામ હોય છે, બરાબર. તો એ તો જસ્ટ ખાલી આ દ્વારિકા ધામ, તો વિચારો ભગવાનનું ભગવત ધામ કેવું હશે, અદ્ભુત, હે ને. તો એ ભગવાનની સમૃદ્ધિ છે. પછી બીજું છે ખ્યાતિ. તો આજે પણ જ્યારે આપણે દર વર્ષે જન્માષ્ટમીને ઉજવીએ છીએ કે નથી ઉજવતા? બરાબર, બધા જ લોકો દર વર્ષે જન્માષ્ટમીનો ઉત્સવ કરે છે, પછી નંદોત્સવ કરે છે, પછી આપણે રામનવમી કરીએ છીએ. તો ઘણા બધા ભગવાનના જેટલા અવતારો થઈ ગયા આપણે દર વર્ષે કરીએ છીએ. શું કોઈ એવું કહે છે? તોય આપણે શું કરીએ છીએ કે ના ભાઈ, આજે ભગવાનનો જન્મ થવાનો છે. કેટલા વર્ષોથી ચાલતું આવ્યું છે, કેટલા યુગોથી ચાલતું આવ્યું છે. તેમ છતાં ભગવાનની આ જે ભગવાન આટલા ફેમસ છે, ક્યારેય એ શું કહેવાય, એમની ફેમસ જે છે એટલા ઓછા નથી થયા, કે એવું નથી થયું કે કોઈ એમને ભૂલી ગયું હોય, હે ને. એ વખતે પણ એટલો જ જે ભાવ પહેલાથી ચાલતો આવ્યો છે એટલો અત્યારે પણ ચાલે છે. તો ભગવાનની ખ્યાતિ, કોઈ ફેમસ થયું હોય, કોઈ વ્યક્તિ ફેમસ થયું હોય, બરાબર ને, તો ક્યાં સુધી ફેમસ રહે? કેટલા વર્ષો સુધી ફેમસ રહે, બરાબર. ધીરે ધીરે એનું જે ફેમ જે છે ઓછું થતું જાય, પરંતુ અહીંયા આગળ ભગવાનનું ફેમ ક્યારેય ઓછું થતું નથી. એટલે ખ્યાતિ ભગવાનની એટલી છે, બરાબર. પછી શક્તિ, તો શક્તિ વિશે તો વાત જ શું કેવી, બરાબર છે, કે જેને ખાલી એક મુક્કામાં કંસનો વધ કર્યો હોય, રાવણનો વધ કર્યો હોય, એક ટચલી આંગળીમાં ગોવર્ધન ગિરિરાજને ધારણ કર્યો હોય, અને 7 દિવસ સુધી સતત એને ધારણ કરી અને આખા જેટલા પણ વ્રજના લોકો છે એમને શું કર્યું હતું, ત્યાં આગળ એમને શરણાગતિ આપી હતી, બરાબર. તો રક્ષણ આપ્યું હતું. તો આવા જે ભગવાન છે એમની શક્તિનું તો આપણે શું કહેવાય, અને એ પણ ખાલી એકદમ નાના, બરાબર, બાળ સ્વરૂપના અંદર હતા ત્યારે. તો એ છે ભગવાનની શક્તિ, જે એને કોઈ આંબી શકતું નથી. બીજું જ્ઞાન, બરાબર. તો જ્ઞાન પણ ભગવાનની પાસે પૂર્ણ રૂપે છે. તો આપણે જોઈએ કે જેટલા પણ આપણા વેદ પુરાણ, જેટલા પણ શાસ્ત્રો છે, એ બધા જ ક્યાંથી આવે છે? ભગવાનના અંદર આવે છે, બરાબર. તો ભગવાનનું જ્ઞાન, તો એનાથી ઉપર તો કોઈ જ્ઞાન હોય નહીં ને. અત્યારે આપણી પાસે જેટલું પણ ભૌતિક જ્ઞાન છે, કે જેટલું પણ કંઈ પણ છે, એ બધું અલ્ટિમેટ એની માતા શું છે? તો એ આપણી વેદ છે, બરાબર ને. એ જ છે આપણા શાસ્ત્ર છે, એ જ છે. એના સિવાય તો બીજું કઈ જ આખા દુનિયામાં બીજું કઈ એક્ઝિસ્ટ જ નથી કરતું. આપણે જો આગળ જઈએ તો એ જ્ઞાન જ ક્યાંથી આવે છે? ભગવાનમાંથી આવે છે. તો પૂર્ણ એ જ્ઞાન કોણ ધરાવે છે? ભગવાન કૃષ્ણ ધરાવે છે. અને ત્યાગ, બરાબર. તો સૌથી શું કહેવાય ને, કે ભગવાનનું ત્યાગ પણ એટલું જ છે કે જ્યારે એમના પ્રિય એવા વૃંદાવનને છોડીને દ્વારિકા પણ જતા રહે છે, અને કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિ પર જતા રહે છે. પ્રિય એવા પોતાના ગોપીજનોને છોડીને ત્યાં પણ જતા રહે છે, બરાબર. તો ત્યાગ પણ ભગવાનના અંદર પૂર્ણ રૂપે ભરેલો છે. તો આ 6 ઐશ્વર્યો અને 6 વસ્તુ જેની પાસે પૂર્ણ રૂપે છે એને આપણે ભગવાન કહીશું. તો આવું આખી દુનિયાના અંદર કે અત્યાર સુધી ખાલી એક જ વ્યક્તિ આ 6 ઐશ્વર્યને ધરાવે છે, અને એ છે ભગવાન કૃષ્ણ, બરાબર. કોઈક વ્યક્તિ અત્યારે જો ભૌતિક જગતના અંદર હોય તો એની પાસે કદાચ રૂપિયા વધારે હોય, ખ્યાતિ વધારે હોય, શક્તિ વધારે, પરંતુ જ્ઞાન એની પાસે નહીં, બરાબર. તો આ 6 માંથી આપણે જોઈ શકીએ. તો 6 જેની પાસે પૂર્ણ રૂપે હોય એને આપણે શું કહીશું? ભગવાન કહીશું, બરાબર. તો હવે અહીં આગળ આપણે જોઈએ કે અહીંયા આપણે થોડુંક જોયું કે ભગવાન કેમ, કારણ કે અહીંયા ભગવદ્ ગીતામાં આપ્યું છે ઇમ્પોર્ટન્સ કે ભગવાન ઉવાચ, અને આપણે આગળ વધીએ છીએ એટલા માટે આપણે ધીરે ધીરે એ પણ જોતા રહીશું. તો હવે જે અર્જુનજી છે, હે ને, તો ભગવાને તો એવું કીધું કે ભાઈ આવું તું શું કામ કરે છે? ત્યારે અર્જુનજી ભગવાનને શું કહે છે? આગળના 2.7 નો જે શ્લોક છે, કાર્પણ્ય દોષો વાળો, બરાબર, જોઈશું આપણે આગળ. ત્યારે શું કરે છે કે અર્જુનજી એ ભગવાનને ગુરુ રૂપે સ્વીકાર કરે છે, બરાબર. શરણાગત થાય છે એઝ અ શિષ્યની રીતે, અને ભગવાનને ગુરુ તરીકે સ્વીકાર કરે છે. તો અહીં આગળ
આપણે જોઈએ કે જે ભગવાન છે એ ગુરુના પદ ઉપર છે હે ને, તો એમની ક્વોલિટીઝ આપણે જોઈએ તો એક તો પહેલા શાંતિથી સાંભળે છે, બરાબર. તો અત્યાર સુધી અર્જુનને કોઈ સલાહ આપી નથી ભગવાને, બરાબર. તેઓ શું કરતા હતા? શાંતિથી સાંભળી રહ્યા હતા અને હવે તેઓ બોલવાનું શરૂ કરે છે, બરાબર. તો ભગવાને કહે છે કે શ્રી ભગવાન ઉવાચ, અને શ્રી ભગવાને કહ્યું, મારા પ્રિય અર્જુન, આ મલિનતા તારા મનમાં કેવી રીતે આવી? તે એવા માણસને યોગ્ય નથી કે જે જીવનનું મૂલ્ય જાણે છે. તે ઉચ્ચ લોક તરફ નહીં પરંતુ બદનામી તરફ દોરી જાય છે, બરાબર. તો અહીંયા ગાડી અર્જુનજીને કહેવામાં આવે છે, કેમ? કારણ કે અર્જુનજી એક આર્ય સમાજના હતા, બરાબર, એક ક્ષત્રિય હતા. આર્ય એને કહેવાય કે જે જીવનના મૂલ્યને જાણે છે, બરાબર, કે આ શું કહેવાય, આ લાઈફનું શું ઇમ્પોર્ટન્સ છે, કેમ આ લાઈફ મળી છે. અને ભગવદ્ ગીતા આપણને એ દર્શાવે છે કે લાઈફ એ આત્મ સાક્ષાત્કાર કરવા માટે છે, બરાબર. જે રાઈટ એમ જે છે એને જાણવા માટે છે અને એના ઉત્થાન માટે આપણે આગળ જવાનું છે. તો જે આર્ય જે છે એ લોકો સંસ્કૃતિથી ભર્યા વર્યા હતા, બરાબર. તો એ સંસ્કૃતિના અંદર એ જાણતા હતા કે ભાઈ આ લાઈફનો ઉપયોગ કેવી રીતે કરવાનો છે. તો એ વખત એ આર્ય સમાજ, બરાબર. તો એ તો ક્ષત્રિય છે, તો ક્ષત્રિયનું કામ છે યુદ્ધ કરવાનું, બરાબર. તો એ કેવી રીતે એ કહી શકે કે ભાઈ તું આવું કેમ કરે છે, બરાબર. એટલા માટે અહીંયા ગાડી ભગવાન કહે છે કે ભાઈ આવો વિચાર તારા મનમાં કેવી રીતે આવ્યો, આવી મલિનતા તારા મનમાં કેવી રીતે આવી, બરાબર. કારણ કે તું જીવનનું મૂલ્ય જાણનારો છે, આર્ય છે, બરાબર. અનાર્ય તો છે નથી. અનાર્ય એને કહેવાય કે જે જીવનનું મૂલ્ય નથી જાણતો, એ ખાલી ભૌતિક જીવનને ખાલી ઉપર છલ્લું જાણે છે અને બસ 4 દિવસની ચાંદની ફીર અંધેરી રાત જેવું કામ છે કે ભાઈ 4 જ દિવસની લાઈફ છે, પછી જીવી લો, એના પછી બીજું કશું છે નહીં, બરાબર. તો આવા જે અનાર્ય કે જે લોકો જીવનના મૂલ્યને નથી જાણતા, જીવનનો ધ્યેય શું છે નથી જાણતા, તો અહીંયા ગાડી ભગવાન અર્જુનજીને કહે છે કે તું તો આર્ય છે, ક્ષત્રિય છે, તો પછી શા માટે તું આવી વાત કરી રહ્યો છે, બરાબર. ત્યારે અર્જુનજી અહીંયા ગાડી એમને કહે છે, કાર્પણ્ય દોષો પહતા સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેતઃ યચ્છ્રેયઃ સ્યા નિશ્ચિતં બ્રૂહિ તન્મે શિષ્યાસ્તે હંસાદિ મામ ત્વામ પ્રપન્નમ. શું કહે છે અહીંયા ગાડી અર્જુનજી? કે હવે હું સંકુચિતતા યુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે મારા માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની મને કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું અને આપનો શરણાગત છું. કૃપા કરીને મને ઉપદેશ આપો. હવે અત્યાર સુધી ભગવાન કૃષ્ણ અને અર્જુન વચ્ચે કયા કયા સંબંધ હતા? ચાલો કહો મને. અર્જુનજી અને ભગવાન કૃષ્ણના વચ્ચે કયા કયા સંબંધ હતા? એ શું લાગતા હતા સંબંધમાં? કોણ કહેશે? બ્રધર. બોલો બોલો બોલો. મામા ભાણેજ. મામા ભાણેજ. ગુરુ સરસ. શિષ્ય. ગુરુ શિષ્ય. ગુરુ શિષ્ય તો એ હવે થશે ને, બરાબર. યસ. કયો અધ્યાય છે? તો બીજો અધ્યાય ચાલી રહ્યો છે. એક મામા ભાણેજ હતા. સરસ. પછી બીજા કોઈ રિલેશન ખરા અર્જુનજી અને ભગવાન કૃષ્ણ વચ્ચેના? મિત્રો ખાસ મિત્ર. યસ, ખાસ મિત્ર હતા. પછી બીજો કોઈ રિલેશન? કૃષ્ણજીના બેન હતા ને એના પતિ બી હતા અર્જુન. હા, બરાબર. શ્રી કૃષ્ણના બેન, બરાબર. કોણ હતા શ્રી કૃષ્ણના બેન કે જેમની સાથે ભાગીને અર્જુનજીના લગ્ન થયા હતા? કોણ હતું? સુભદ્રા. સુભદ્રા, હે ને? આપણે જોઈએ છે જગન્નાથ, સુભદ્રા અને બલદેવજી, હે ને? તો આપણે જોઈએ છે સુભદ્રામાં અહીંયા. તો એ સુભદ્રા એ કોના બેન હતા? શ્રી કૃષ્ણના. તો આમ જોવા જઈએ તો એ જીજા સાળા પણ થતા હતા, બરાબર. મામા ભાણેજના બાળકો પણ થતા હતા, પછી મિત્ર પણ હતા, બરાબર. ખાસ મિત્ર હતા. અને હવે આ બધા જ શું કહેવાય એ કાઢી દીધા. હવે આ જે રિલેશન છે એના પરથી હવે શું થાય છે? અહીંયા ગાડી એમને એક ગુરુનું પદ એમને આપ્યું છે અને શિષ્યના પદે એમને સ્વીકાર કર્યો છે, બરાબર. કે હવે કહે છે કે હું હવે શું છું? આપનો શિષ્ય છું, બરાબર. કેમ? કારણ કે જો જ્યાં સુધી આ બધા રિલેશન હોય ને ત્યાં સુધી ગંભીર વાતો નથી થતી, બરાબર ને? અત્યાર સુધી બધી વાતો થતી હતી, બરાબર હતું, પરંતુ આ ગંભીર વિષય છે.
કે હવે મારે આ જીવનના અંદર હવે કરવું છે શું, કારણ કે હું એ તો શું કે છે અર્જુનજી કે આ સંકુચિત, કારણ કે હૃદયની દુર્બળતા છે એમનું, બરાબર, સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું, બરાબર, કર્તવ્ય મારું કરવાનું છે યુદ્ધકરણ, પરંતુ એ ભૂલી ગયો છું, બરાબર, મન મારું શું કે છે બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું ને આપણી પણ પરિસ્થિતિ આવી જ હોય છે ને, આપણે બધું ખોઈ બેઠા હોય છે, ખબર નથી પડતી કે આપણે શું કરવાનું છે, એને માઇન્ડ કશું કે આપણું અને આપણું હૃદય કંઈક કે શું કરવું ખબર નથી પડતી, આમ જાઉં કે આમ જાઉં, આવું કરું કે તેવું કરું ખબર નથી પડતી, ત્યારે ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે એવા સમયે આપણે કોઈ પ્રામાણિક ગુરુના શરણના અંદર જવું જોઈએ. કઈક થાય છે, કઈ સમજ નથી પડતી, જીવનમાં ઉથલ પાથલ થઈ ગઈ છે અત્યારે તો. હા બરાબર, જીવનમાં જ્યારે ઉથલ પાથલ થઈ જાય કઈ જ ખબર ના પડે, બરાબર, ત્યારે અહીંયા આગળ ભગવદ્ ગીતા આપણને એ સમજાવે છે કે આપણે પ્રામાણિક ગુરુના શરણના અંદર જવું જોઈએ, તો આપણે કોને ગુરુ તરીકે સ્વીકાર કરી શકાય, બરાબર ને, તો અત્યારે આપણે એના આગળ છે, એના આગળ અહીંયા ગાડી અર્જુનજીએ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના ગુરુના પદ તરીકે પદ ઉપર સ્વીકાર કર્યા છે, બરાબર, અને શું કીધું છે, ટોટલી શરણાગત થઈ ગયા. તો આ જે શ્લોક છે 2.7, બરાબર, આને ભગવદ્ ગીતાનો ટર્નિંગ પોઈન્ટ પણ કહેવાય છે. અત્યાર સુધી એ શું હતા, ખાસ મિત્ર હતા, પછી અત્યારે આ યુદ્ધના અંદર જોઈએ તો ભગવાન શું હતા, એમના પાર્થ સારથી હતા, અને અર્જુનજી એ પાર્થ ઉપર આરૂઢ થયેલા હતા, બરાબર, તો એ રિલેશન બી છે. હા બરાબર, તો પાર્થ સારથી પણ હતા, અને હવે અહીંયા આગળ ગુરુ શિષ્યના એ લેવલ ઉપર જાય છે, એટલે કે ભગવાન શું કરે છે, એ ભગવાનને પોતાની ઉપરના સ્થાને, એટલે કે જેમ કે ભગવાન ભગવદ્ ગીતાના અંદર પ્રભુપાદ એના અંદર કહે છે કે ભગવાનનું સ્થાન હંમેશા ઉપર જ છે, અને અહીંયા આગળ અર્જુનજીને ખબર છે, બરાબર, એટલા માટે એમને અહીંયા આગળ ગુરુના પદ ઉપર એમને સ્વીકાર કર્યો છે, કારણ કે હવે જે ચર્ચાઓ થશે કેવી થશે, બધી ગંભીર પ્રકારની ચર્ચાઓ થશે, બરાબર, એ શું કહેવાય ગમે તે રીતે નહીં થાય, બરાબર, તો એટલા માટે અર્જુનજી આગળ એમને ગુરુ તરીકે સ્વીકારે છે, અને આપણે પણ બરાબર આ જે શ્લોક છે 2.7 આપણે ઇવન યાદ કરવો હોય તો યાદ પણ કરી શકાય, કારણ કે જ્યારે પણ જીવનમાં મુશ્કેલી આવે ને, બરાબર, ત્યારે આપણે આ શ્લોક બોલવો જોઈએ, ઇવન રોજ રાત્રે સૂતી વખતે આપણે આ શ્લોક બોલીને સૂવું જોઈએ, જો તમને તમારી લાઈફના અંદર ચેન્જ દેખાશે, 100% દેખાશે, બરાબર, કારણ કે આપણે અહીંયા આગળ અર્જુનજીની જગ્યાએ પોતાની જાતને મૂકવાના છે, બરાબર, કે હું મારી સંકુચિતતાયુક્ત દુર્બળતાને કારણે કર્તવ્ય ભૂલી ગયો છું, શું કરવું છે ખબર નથી પડતી, મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠા છે, તો આપણે ભગવાનને કહેવાનું છે, આપણા સારા માર્ગદર્શક કોણ હોય, ભગવાનથી ઉચ્ચતમ કોઈ હોય, કોઈ નથી, બરાબર, તો આપણે એમના શરણે જવું જોઈએ, ભગવાનના શરણાગત થવું જોઈએ, જ્યારે ભગવાનના શરણાગત થઈ અને આપણે જ્યારે બધું જ એમની સામે મૂકી દઈ અને એમના ઉપર 100% વિશ્વાસ કરીને જ્યારે આ પ્રશ્ન પૂછીશું અને એમને આપણી જેટલી પણ વ્યથા છે આપણે જ્યારે એમને ભગવાનને જણાવીશું તો 100 નહીં 150% તમને એનું જે સોલ્યુશન મળશે, અને આ કેવું છે, પ્રૂવ થયેલું છે, બરાબર, પ્રૂવન સાયન્સ છે આ હું એમને એમ નથી બોલતી, આના અંદર ઘણા બધા એવા છે જે બીજી ત્રીજી ચોથી વાર આ ભગવદ્ ગીતાના ક્લાસ કરી રહ્યા છે અને એ લોકોને અનુભવ થયેલા છે, બરાબર, તો તમને આપણા જીવનના અંદર પ્રશ્નના સોલ્યુશન મળે છે, બરાબર, રાહ શેની છે, આપણે શરણાગત થવાની, આપણે હજી ભગવાનને શરણાગત નથી થયા, બરાબર, ભગવાનને આપણે સર્વસ્વ માન્યા નથી કે ભગવાન હવે તમે જ રસ્તો બતાવો, મારે શું કરવું છે, બરાબર, તો અહીંયા આગળ અર્જુનજી કહે છે કે કૃપા કરીને મને ઉપદેશ આપો, બરાબર, તો હવે અહીંયા આગળ સંજયજી બરાબર એમને કે છે કે હે ભરતવંશી ધૃતરાષ્ટ્ર, તે વખતે બંને સૈન્યોની વચ્ચે ભગવાન કૃષ્ણએ શોકગ્રસ્ત અર્જુનને સ્મિત પૂર્વક આ વચનો કહ્યા, બરાબર, તો શું કહે છે ભગવાન એમને, હરે કૃષ્ણ માતાજી. પરમેશ્વર બોલ્યા, હરે કૃષ્ણ. માતાજી, વૈશાલી માતાજી છે ને એમનું માઇક વારે ઘડીએ મ્યુટ અનમ્યુટ થયા રાખે છે, તો પ્લીઝ માતાજી મ્યુટ કરી દેજો ને. પ્લીઝ તમે થોડું ધ્યાન રાખજો, મ્યુટ અનમ્યુટ થાય તો, કારણ કે પછી આમાં વચ્ચે વચ્ચે અવાજ આવે ને તો આપણે શું કહે થોડી લિંક તૂટી જાય, હે, તો આપણે ધ્યાન રાખીશું એના અંદર. ચાલો તો આગળ આપણે જઈએ, તો ભગવાન હવે જવાબ આપે છે, શું કહે છે કે તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે, જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. અર્જુનજીનો શું પ્રશ્ન હતો, હા, શું કારણ શું હતું કે આ લોકો માટે કરુણા છે, સામેવાળા મારા પોતાના જ છે, તો હું એ લોકોને કેવી રીતે મારી નાખું, બરાબર ને, તો ભગવાન અહીંયા આગળ એ કરુણાનો જવાબ આપતા કહે છે કે તું વિદ્વતા ભરી વાતો કરે છે અર્જુન, કે હું જ્ઞાની છું,
બરાબર, કે આમ કરીશ તો આવું થશે, આમ કરીશ તો આવું થશે, પરંતુ અહીંયા ઘડી તું જેનો શોખ કરવા જેવો જ નથી એનો તું શોખ કરી રહ્યો છે. બરાબર, તો કારણ કે જીવિત કે મૃત માટે કોઈનો કોઈ શોખ કરતા નથી. બરાબર, કેમ? કારણ કે અહીંયા ઘડી ભગવાન હવે જવાબ આપે છે. બરાબર, શું કહે છે કે આપણે શરીર નથી, આપણે આત્મા છે. જે વ્યક્તિ એવું જાણે છે કે આપણે શરીર નથી અને આત્મા છે, અને આત્મા કેવી છે? અમર છે. બરાબર, કે જીવિત કે મૃત માટે શોખ કરતા નથી. બરાબર, તો હવે આગળ જોઈશું આપણે. બરાબર, તો અહીંયા આગળ ભગવાન કહે છે કે આપણે આ શરીર નથી, આપણે આત્મા છે. તો તું શાના માટે શોખ કરી રહ્યો છે? બરાબર, આ તો થવાનું જ છે. એના માટે તો કઈ એવું છે જ નહીં કે જેનો જન્મ છે એનું મૃત્યુ તો થવાનું છે. તો આ તો શરીર છે. બરાબર ને, તો એ તો થશે. તો કે જીવિત કે મૃત માટે કોઈ શોક કરતો નથી. કોણ? કે જે વિદ્વાન છે, જેને ખબર છે કે આપણે આ શરીર નથી, આપણે આ આત્મા છે. બરાબર, તો હવે અહીંયા આગળ ભગવાન કહે છે આગળ કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો હોય કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજા ન રહ્યા હોય, અને એવું પણ નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. બરાબર, ભગવાન પહેલું આપણને ટેક અવે આપી દીધું. શું? કે આપણે આ શરીર નથી, આત્મા છે. બરાબર, કારણ કે શોક કરવા જેવો શોક કોનો કરવાનો હોય? કે જેને ખબર નથી કે આપણે શું છીએ. અહીંયા આગળ તો હવે ખબર થઈ આપણને. બરાબર, તો ભગવાન ધીરે ધીરે આગળ વધશે. બરાબર, શું કહે છે કે એવું ક્યારેય હતું નહીં કે હું ન રહ્યો હોય કે તું ન રહ્યો હોય. બરાબર, તો આપણે તો જન્માંતરથી આપણે સાથે છીએ, ભગવાન એવું કહે છે. પરંતુ અહીંયા આગળ કેમ ભગવાન આવું કહી શકે છે? કારણ કે ભગવાનને એ વસ્તુની યાદ છે. કારણ કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ છે, એમનામાંથી જ આ બધી વસ્તુ આવે છે, જીવો એમનામાંથી આવે છે. આગળના ચેપ્ટર્સના અંદર આ બધું આપણને ક્લેરિફાય થતું જશે. બરાબર, તો અહીંયા આગળ કહે છે કે એવું ક્યારેય નહોતું કે તું ન રહ્યો હોય કે હું ન રહ્યો હોય. બરાબર, અને એવું બનવાનું પણ નથી કે ભવિષ્યમાં આપણે નહીં હોઈએ. બરાબર, કારણ કે આપણે શરીર નથી, આત્મા છે. બરાબર, એનું ડિટેલના અંદર આપણે આગળ જઈશું. તો આપણે જે સમજીએ છીએ આપણે એવા નથી. બરાબર, તો આજે આ શરીર છે તો ખાલી પંચમહાભૂતનું બનેલું છે. બરાબર, પરંતુ એના અંદર જે આત્મા છે, હને, તો એ આત્મા તો કેવો છે? એ અમર છે. બરાબર, તો શોક કરવાનું કોઈ કારણ જ નથી. બરાબર, કારણ કે શરીરનો નાશ આજે ને કાલે તો થવાનો જ છે. બરાબર, તો એના માટે તો કોઈ શોક કરવા જેવું નથી. ઓકે, તો હવે આપણને પ્રશ્ન થાય કે ભાઈ હું કોણ છું? જો કે મેં તમને આન્સર તો આપી દીધો. બરાબર, ભગવાન એમને ધીરે ધીરે રિવીલ કરે છે. મેં તમને આન્સર આપી દીધો કે હું કોણ છું. તો હું આ શરીર છું. કેવી રીતે જાણી શકીએ? બરાબર, તો ચાલો આપણે બધા એક પ્રેક્ટિકલ કરવાનું છે. તૈયાર છો બધા? હને, શું કરવાનું છે? ચાલો તમારે શું કહે, તમારા વાળ છે, વાળ ઉપર ટચ કરો. વાળ, બરાબર, વાળ ક્યાં છે? તમારી આંખો ક્યાં છે? તમારું મોઢું ક્યાં છે? તમારું કાન ક્યાં છે? તમારી આઈબ્રો ક્યાં છે? તમારું પેટ, તમારા હાથ. બરાબર, આ બધું જ છે. તમારું હૃદય, તમારું મન, એ બધું ક્યાં છે? તો આ છે. ઓકે, તો હું કોણ છું? બરાબર, મારો હાથ તો આ છે, મારો કાન આ છે, મારી આંખ આ છે, તો હું કોણ છું? બરાબર, તો આ જે આપણે જોઈ રહ્યા છે ભૌતિક સ્તરે, જે આપણે નરી આંખે જોઈ રહ્યા છે, એ શું છે? એ પંચમહાભૂતનું બનેલું એક શરીર છે. બરાબર, પંચમહાભૂત છે. કયા કયા છે? બરાબર, તો હવા, પૃથ્વી, અગ્નિ, જળ અને વાયુ. બરાબર ને, તો શું કહે, આકાશ. હે ને, તો આ જે 5 મહાભૂતનું બનેલું આ શરીર છે, અને એ તો નશ્વર છે. બરાબર, પરંતુ એના અંદર રહેલું જે આ આત્મા જે છે, એ આત્મા કેવું છે? અમર છે. બરાબર, તો આપણે ઘણી બધી વસ્તુઓને આપણે જોઈએ તો એને 2 ભાગમાં ડિવાઈડ કરીએ તો લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ્સ. બરાબર, એટલે કે એક ચેતન વસ્તુ અને એક જે જડ તત્વ. બરાબર, ચેતન અને જડ, કે જેના અંદર જીવ નથી, એને આપણે જડ કહીશું. બરાબર, તો ચેતન, તો આપણે જોઈએ કે શરીરના અંદર એક ચેતન આત્મા છે. બરાબર, કે જેનું લક્ષણ છે ચેતન તરીકે. તો જ્યારે આ શરીર નાશ પામે છે, મતલબ કે આપણે કોઈને કહીએ કે ભાઈ આમનું દેહાંત થયું છે, બરાબર, તો એ શરીર તો ત્યાંનું ત્યાં જ છે. એની આંખો પણ છે, એના આંખ છે, કાન છે, નાક છે, બધું જ છે. પરંતુ એ વ્યક્તિ એ શરીરના અંદર રહ્યું નથી. ઓકે, તો એ શેના કારણે થાય છે? તો એ આત્માના રહેલા ચેતન સ્વરૂપને કારણે. બરાબર, તો એ જ્યારે બહાર નીકળે છે ત્યારે આ શરીર કોઈ જ કામનું રહેતું નથી. તો લિવિંગ થિંગ્સ છે, બરાબર, કે જેના અંદર ચેતના છે, એ કયા કયા છે? તો એક આ પીપલ, બરાબર ને, જેટલા પણ મનુષ્યો છે, પ્રાણીઓ છે,
અને વનસ્પતિઓ છે. બીજું નોન લિવિંગ થિંગ્સ છે જેના અંદર ભગવાને બનાવેલી છે અને મેન મેડ છે, એવી બે વસ્તુઓ છે. તો ભગવાને બનાવેલી તો આપણે જોઈએ કે પર્વતો, ઝરણા એ બધી વસ્તુઓ છે કેવી છે, નોન લિવિંગ થિંગ્સ છે, બરાબર, જે ભગવાને બનાવેલી છે. અને બીજું છે મેન મેડ, તો આપણે જોઈએ બિલ્ડિંગ્સ ને આ બધી વસ્તુઓ જે છે પણ કેવી છે, જેડ છે અને મેન મેડ છે. તો અહીંયા આગળ લિવિંગ થિંગ્સ અને નોન લિવિંગ થિંગ. તો લિવિંગ થિંગ ના અંદર શું છે, બરાબર, તો એના અંદર ચેતના છે, આત્મા છે. એક બીજા ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો એક કાર, બરાબર, કોઈ કારને ચલાવે છે તો એ કારના અંદર કોઈ વ્યક્તિ જાય છે, બરાબર, તો આપણે એવું જઈએ કે ભાઈ કાર એકલી ચાલે કોઈ દિવસ, એના અંદર કોઈ ચલાવવા વાળું જોઈએ, બરાબર, ચાલક જોઈએ. તો એ ચાલક કોણ હોય, જેવી રીતે ડ્રાઈવર હોય એવી જ રીતે આપણા શરીરને ચલાવવા માટે પણ એક ડ્રાઈવર છે અને એને કહીશું આપણે આત્મા, બરાબર. તો આ આત્મા ક્યાં આવેલો છે, તો આત્મા એ આપણા જીવાત્માના, બરાબર, એ જે આત્મા છે ને આપણે જીવાત્મા કહે, જીવાત્માના હૃદયના અંદર આવેલો છે, બરાબર. તો અને એ જીવાત્માનું કામ શું છે, બરાબર, તો એ જીવાત્માનું કામ આપણે જોઈએ તો એનું કામ છે, એનો ખોરાક છે તો એ ભગવાનની પ્રાર્થના છે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો અહીંયા આગળ એક પિક્ચરના અંદર આપણને જોવાય તો એક બેન હતા, બરાબર, એમને બજારમાં ગયા અને એમને એક પોપટ ખૂબ ગમી ગયો અને ત્યાંથી લઈ આયા અને એક સોનાના પાંજરામાં રાખ્યો. ખૂબ સારું મીઠું બોલે તો એ બેનને બહુ ગમે. એમને એવું હતું કે ભાઈ આને કોઈ ચોરી ના જાય એટલા માટે એને સોનાનું પાંજરું બનાવ્યું. એ ત્યાં આગળ આજુબાજુ બોડીગાર્ડ્સ રાખ્યા, એના માટે મ્યુઝિક લગાવ્યું કે સારી રીતે રહી શકે, બરાબર, એક સારો એવો રૂમ એના માટે સારો બનાવ્યો કે સારું જોઈ શકે, બધું કરી શકે. પરંતુ થોડા દિવસ પછી એ પોપટ મરી ગયો. બોલો કેમ મરી ગયો હશે પોપટ? કોઈને આઈડિયા ખરો? આટલું બધું તો કર્યું એમને, તો પોપટ કેમ મરી ગયો? પાંજરામાં હતો એટલે પૂરેલો. હા, કારણ પાંજરામાં કે પૂરેલો હતો, આઝાદ નતો એમ. આઝાદ નતો એમ. ઓકે, આઝાદ તો ઠીક છે, પરંતુ અત્યાર સુધી એ બેને એમને અંદર ખાવાનું જ નતું આપ્યું, બરાબર. બધી આજુબાજુની રોજ ને પિંજરાને સાફ કરે, બધું એને જોવા આવે, મ્યુઝિક સંભળાય, બધું કરે, પરંતુ એને કોઈ દિવસ પોપટને જે ખાવાનું હોય એને ચણ જે છે એને આપ્યું નહીં અને એક દિવસ પોપટ મરી ગયો, બરાબર. તો આપણે આને કેવી રીતે સરખાવીએ, તો આ પિંજરું જે છે એ આપણું શરીર છે અને અંદર જે આ પોપટ છે જે આપણું જીવાત્મા છે, બરાબર. તો આપણે શું કરીએ છીએ, રોજ આપણા પિંજરાને સાફ કરીએ છીએ, રોજ સ્નાન કરીએ છીએ, સરસ તૈયાર થઈએ છીએ, સુંદર દેખાવા માટે કેટલા બધા ખર્ચા કરીએ છીએ, બધું જ કરીએ છીએ, પરંતુ આપણા અંદર રહેલો જે આત્મા છે એના માટે આપણે કાંઈ જ કરતા નથી. કરીએ છીએ કોઈ? કઈ નથી કરતા, બરાબર. તો એ આત્માનો ખોરાક શું છે, તો આત્માનો ખોરાક છે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. એ છે આત્માનો ખોરાક, બરાબર. તો એક દિવસ એવું જ થશે, આપણે જન્મ લીધો, શરીર મળ્યું આપણને કર્મ અનુસાર, બરાબર. તો એ કર્મની શું કહેવાય અવધિ જ્યારે પૂરી થશે ત્યારે બીજું શરીર મળશે, આગળ જોઈશું આપણે એવી રીતે, બરાબર. તો એવી રીતે જન્મ પછી જન્મ મૃત્યુ ચાલ્યા કરે, પરંતુ આપણે આત્માને કોઈ ખોરાક આપ્યો નહીં, બરાબર. તો આપણે આત્માને ખોરાક આપવાનું ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે, બરાબર. તો આપણે આત્મા છીએ, જીવાત્મા, હે, આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. તો હવે આગળ ભગવાન કહે છે કે દેહિનોસ્મિન યથા દેહે કૌમારમ યૌવનમ જરા તથા દેહાંતર પ્રાપ્તિ ધીરસ તત્ર ન મુહ્યતિ, બરાબર. શું કહે છે કે આ જે આત્મા છે એ એક પછી એક, બરાબર, બાલ્યાવસ્થામાંથી જ્યારે એ એક શરીર પૂરું થઈ જાય છે એટલે કે જીર્ણ થઈ જાય છે ત્યારે બીજું શરીરને એ પ્રાપ્ત કરે છે, બરાબર. જેમ કે એક બાળક હોય, બરાબર, જન્મ લે છે, પછી એ શું થાય છે, મોટું થાય છે, યુવાવસ્થામાં આવે છે, પછી શું કહે છે, ઘડપણમાં આવે છે અને એના પછી એ જીર્ણ થાય છે અને જેવું એ જીર્ણ થાય છે ત્યારે ફરીથી શું કરે છે, બીજા શરીરના અંદર એ જાય છે, બરાબર. તો આ જે આત્મા જે છે એ ક્યારેય શું કહેવાય, એનો જન્મ પણ ક્યારેય નથી અને એનું મૃત્યુ પણ ક્યારેય થતું નથી. જેનો જન્મ જ નથી એનું મૃત્યુ ક્યાં થવાનું, બરાબર. આજ સુધી કોઈ વ્યક્તિએ કે કોઈ બી એવા કોઈ પુરાવા નથી મળ્યા કે આ જીવાત્મા ક્યારથી એક્ઝિસ્ટ કરે છે, બરાબર. તો આ જીવાત્મા છે અનંત કાળથી ચાલતો આવે છે અને શું કરે છે, એક પછી એક શું કરે છે, એ શરીરને ધારણ કર્યા કરે છે. જેમ કે આપણે એક શું કહેવાય, એક કપડા હોય, બરાબર ને, તો એક કપડા જ્યારે જૂના થઈ જાય તો એ જૂના કપડાને આપણે શું કરીએ છીએ, ફેંકી દઈએ અને બીજા નવા કપડાને ધારણ કરીએ છીએ. તો એવી જ રીતે આપણું જે આ આત્મા છે એ શું કરે છે, એક શરીર જ્યારે પુરાનું થાય છે, જૂનું થાય છે ત્યારે શું કરે છે, નવા શરીરને ધારણ કરે છે,
જેવી રીતે દેહધારી આત્મા આ શરીરના કુમારાવસ્થામાંથી યુવાવસ્થામાં અને વૃદ્ધાવસ્થામાં નિરંતર પસાર થતો રહે છે, તે જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. અને ધીર પુરુષ, ધીર કોને કીધો છે? કે જે આ વસ્તુને જાણે છે, બરાબર, એ આનાથી આ પરિવર્તનથી મૂંઝાતો નથી. એટલે કે પછી ભલે એની સામે ડેથ પણ થાય તો પણ એને એની કોઈ ચિંતા હોતી નથી, બરાબર. તો મૃત્યુ સમયે આત્મા બીજું શરીર લે છે, બરાબર. તો એ આ ખૂબ મોટું ટેક અવે છે કે આપણે શરીર નથી, આત્મા છે, અને આત્મા ક્યારેય મરતો નથી. તો આ લાઈફ સાયકલ એવી જ રીતે ચાલ્યા કરે છે, બરાબર. બાળપણમાંથી યુવાનીમાં ને યુવાનીમાંથી ગડપણમાં અને ફરીથી પાછું બાળપણના અંદર જાય છે, કારણ કે બીજો જન્મ એને મળે છે, બરાબર. તો એવી જ રીતે નાનું ઉદાહરણ અહીંયા આગળ લઈએ તો આપણે જ્યારે નાના હતા, બરાબર, તો એક નાનું આવું અમથું સ્કૂટર ચલાવતા હતા, બરાબર. એના પછી મોટા થયા ત્યારે સાયકલ ચલાવતા હતા, એના પછી આપણે હવે 2 વ્હીલર ચલાવીએ છીએ, બરાબર, બાઇક, એક્ટિવા, એના પછી 4 વ્હીલર. પરંતુ આ ચલાવવા વાળો વ્યક્તિ તો એક જ રહ્યો. એને શું કર્યું? ખાલી આ જેના યંત્રો હતા એ ચેન્જ કર્યા. તો એવી જ રીતે આપણું જે આત્મા છે શું કરે છે? આ શરીર જે આ યંત્ર છે એને ચેન્જ કરે છે, પરંતુ એ ચેન્જ થતો નથી. તો એવા આપણે ઘણા બધા જન્મો લઈને આવ્યા છીએ, તો એવા ઘણા બધા શરીર પણ આપણે આગળ લીધેલા છે. તો એવું જરૂરી નથી કે આપણને દરેક જન્મ મનુષ્ય શરીરમાં જ મળે. આગળ આપણે ઘણી બધી એવી શું કહેવાય પ્રાણીઓની, જીવજંતુની એવી ઘણી બધી અવસ્થાના અંદર એવા શરીરોના અંદર આપણે રહીને આવ્યા છીએ, બરાબર. તો અહીંયા ગાડી આપણું આ હ્યુમન લાઈફ છે, અને તો હ્યુમન લાઈફના અંદર શું થાય છે? તો એક બર્થ લઈએ છીએ આપણે, પછી ટીનેજ થઈએ છીએ, બરાબર, યુવા કિશોરાવસ્થામાં આવીએ છીએ, એના પછી મેરેજ કરીએ છીએ, અને એના પછી આપણી આ ફેમિલી લાઈફ ચાલુ થાય છે. ઘણા બધા આપણે કામ કરીએ છીએ, કામ કર્યા પછી થોડી મેચ્યોરિટી આવે, એના પછી સિનિયોરિટી એટલે કે વૃદ્ધ થઈએ છીએ, અને વૃદ્ધ થયા પછી આપણે ડેથ થાય છે, બરાબર. તો આપણી આ લાઈફ જે છે એ પૂરી થઈ જાય છે. તો હવે કહે છે અહીંયા ગાડી ભગવાન આગળ કે જેવી રીતે દેહધારી આત્મા આ આગળનું જ છે, બરાબર. તો આવા પરિવર્તનથી ધીર પુરુષ જે છે એ મૂંઝાતો નથી. આ પરિવર્તન તો કાળોથી ચાલતા જ આવ્યા છે, બરાબર. તો એનાથી ડરવાની શું જરૂર છે? બરાબર. મૃત્યુ આજે નહીં તો ક્યારે તો આવવાનું છે. તો અર્જુનજી સામેવાળા પક્ષના લોકો હતા કે આ તો મારા પોતાના છે, હું એ લોકોને કેવી રીતે મારું? બરાબર. તો એનો અહીંયા ગાડી ભગવાન જવાબ આપે છે કે ધીર પુરુષ જેને આ જ્ઞાન છે એ આનાથી મૂંઝાતો નથી. તો સામેવાળાને મારી નાખીશ તો બી એ મરવાના નથી, કારણ કે એ લોકો તો શું છે? એ આત્મા છે, બરાબર. એ ખાલી શરીર ચેન્જ કરશે, બરાબર. પછી આગળ ભગવાન કહે છે કે આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મા, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે પણ ત્યારે પણ તે હણાતો નથી, બરાબર. ખૂબ ઇમ્પોર્ટન્ટ છે કે જ્યારે આ શરીર અહીંનું અહીં જ રહી જાય છે. ઘણા બધા કે ને, બરાબર, શું સાથે લઈને આવ્યા હતા અને શું સાથે લઈને જવાના છે? તો આ શરીર જે છે એ શરીર રહીને અહીંયા જ રહી જશે, પરંતુ આ જે આપણું જે જીવાત્મા જે છે, બરાબર, એનો ક્યારે જન્મ થતો નથી. આ ખાલી ભૌતિક આજે આ 5 મહાભૂતનું જે આ શરીર બનેલું છે અહીંયા ગાડી રહે છે, બરાબર. એનો જન્મ થાય છે, જે જીવાત્મા છે એના અંદર આવે છે, બરાબર. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. તો એવી જ રીતે અહીંયા ગાડી ભગવદ્ ગીતાના ભાવાર્થમાં પ્રભુપાદ આપણને કહે છે કે આપણે આ શરીર માટે જેટલા કંઈ પણ કાર્યો કરીશું ભૌતિક જે દ્રષ્ટિથી, બરાબર, ભૌતિક પ્લેટફોર્મ ઉપર જેટલા પણ કાર્યો કરીશું એ બધા જ કાર્યને આપણે પૂર્ણ કરીશું તો જ આપણને શું કરે એની જે સફળતા માટે આપણે એના 100% પૂર્ણ કરવું પડશે, બરાબર. કંઈ પણ કાર્ય આપણે કરીએ છીએ તેને 100% પૂર્ણ કરવું પડશે. ક્યારે? ભૌતિક સ્તર પર છે ત્યારે. પરંતુ જ્યારે આપણે આધ્યાત્મિક સ્તર ઉપર કાર્ય કરીશું, એટલે કે આપણી આત્મા માટે કાર્ય કરીશું, બરાબર. અત્યાર સુધી આપણે ખાલી શરીર માટે કાર્ય કરીએ છીએ, એના માટે આપણે રોજ કમાવા જઈએ છીએ, એના માટે કરિયર બનાવીએ છીએ, બધું એના માટે કરીએ છીએ, બરાબર. સારા દેખાવા માટે કે બધું કંઈ પણ આપણે એના માટે કરીએ છીએ, પરંતુ આત્મા માટે શું કરીએ? તો જ્યારે અહીંયા આગળ ભગવદ્ ગીતા આપણને શીખવાડે છે કે જ્યારે આપણે આત્મા માટે એટલે કે અધ્યાત્મ માટે, આત્મ સાક્ષાત્કાર માટે આપણે જ્યારે જે કાંઈ પણ કાર્ય કરીએ છીએ, બરાબર, એનો ખોરાક છે ભગવાનનું નામ, હે ને. આધ્યાત્મિક કર્મ આપણે જ્યારે કરીએ છીએ તો એ ભલે થોડું ઘણું પણ કરવામાં આવે ને, બરાબર. અત્યારે આપણે જે આ ક્લાસીસ અત્યારે અટેન્ડ કરી રહ્યા છો, ભલે આ એક કલાક તમે આપણે અહીંયા ગાડી આપો છો, પરંતુ કોની વાતો કરી રહ્યા છે? આપણે આપણા આત્મ સાક્ષાત્કારની વાતો કરી રહ્યા છે. એના માટે આપણે કંઈ પણ કરીશું તો એ કેવું હશે? આપણા અનંત જન્મો સુધી એ ફળ એનું એવું ચિરસ્થાયી રહેશે, બરાબર. એ ક્યારેય હણાતું નથી. શરીર જતું રહેશે પરંતુ એ ફળ આપણું ક્યારે હશે? હણાશે નહીં, બરાબર. તો કેવું છે? આત્મા એ અમર છે, હે ને. તો એનો ક્યારેય જન્મ નથી અને મૃત્યુ નથી. શરીરનો છે પરંતુ આત્માનો નથી. તો જેવી રીતે મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેવી જ રીતે વૃદ્ધ
જે આત્મા જે છે વૃદ્ધ તથા નક્કામાં શરીરને ત્યજીને શું કરે છે તો નવું ભૌતિક શરીરને ધારણ કરે છે જેવી રીતે આપણે આગળ જોઈ ગયા બરાબર તો હવે આત્માના લક્ષણો છે તો શું આત્માને કોઈ મારી શકે બરાબર તો અહીંયા ગાડી આપણને ભગવદ્ ગીતાના અંદર ભગવાન કહે છે કે આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી અગ્નિથી બાળી શકાતો નથી અને પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સૂકવી શકાતો નથી બરાબર કેવો છે એને આપણે નૈનમ ચિંતાની શસ્ત્રાણી નૈનમ દહતી પાવકઃ ન ચૈનમ કલેત્યપ્તો ન શોષયતી મારુતઃ બરાબર ક્યારેય એને કોઈ શસ્ત્રથી છેદી શકાતો એટલે કોઈ એને મારી ના શકે કાપી ના શકે કોઈ અગ્નિથી બાળી ના શકે કોઈ પાણીથી ભીંજવી ના શકે કે પવનથી સૂકવી ના શકે હવે આપણાને ડર શેનો હોય હે કોઈ બી વસ્તુના અંદર આપણને ડર હોય તો મરવાનો ડર હોય બરાબર લાસ્ટમાં લાસ્ટ આપણું જે ડર હોય એ શું હોય મરી જઈશ બરાબર મરી જઈશ તો મરી જવાનો ડર હોય એનાથી મોટો ડર કોઈને છે જ નહીં બરાબર તો અહીંયા ગાડી આપણને ભગવદ્ ગીતાએ આપણને શું કીધું આપણે તો શરીર છે જ નહીં આપણે તો આત્મા છે અને આત્માને તો કોઈ મારી જ નથી શકતું ભાઈ તો પછી ડરવાનું શું હા ખૂબ ઇમ્પોર્ટન્ટ ટેક અવે છે આજનું ભગવદ્ ગીતાનું બરાબર તો ચિત્રકેતુ મહારાજની ઘટના છે આપણી પાસે સમય થોડો ઓછો છે થોડીક 10-15 મિનિટ ઉપર જશે તો ચાલશે હરે કૃષ્ણ તમે બધા મને કહેશો તો હું આપણે ઉપર હા, 10 હા. યસ ચાલશે. Yes, હા. ઓકે કારણ કે લોંગેસ્ટ ચેપ્ટર છે ભગવદ્ ગીતાનું આ બીજો અધ્યાય એટલા માટે આપણને થોડી વાર લાગશે હે ને તો ચિત્રકેતુ મહારાજની ઘટના છે તો ચિત્રકેતુ મહારાજ એમની પાસે ઘણી બધી રાણીઓ છે ખૂબ સારું એવું શું કહેવાય સમૃદ્ધિ બધું જ છે હે ને પરંતુ એમને એક ખોટ છે હે ને તો એ છે એમની પાસે પુત્ર નથી સંતાન પ્રાપ્તિ થતી નથી તો એક દિવસ શું કે એમને માયુસ બેઠા હતા અને એમના ગુરુ આવે છે ત્યાં આગળ બરાબર તો અંગીરા ઋષિ આવે છે અને એવું કહે છે કે ભાઈ કેમ આવી રીતે બેઠા છો ચિત્રકેતુ મહારાજ ત્યારે એમને કીધું છે કે મારી પાસે સંતાન નથી ગુરુદેવ તમે એવું કંઈક કરો કે મને સંતાન પ્રાપ્તિ થાય ત્યારે અંગીરા ઋષિ એમને કહે છે શું કહે છે કે ભાઈ શું કહેવાય તમે એના અંદર તારા નસીબમાં પુત્રની પ્રાપ્તિ નથી અને જો તું એના મતલબ કે જબરજસ્તી તું એને લેવા માટે ઈચ્છા કરે છે પરંતુ એ જ પછી તારા દુઃખનું કારણ પણ બનશે તો કે જે હોય તે પણ મને એકવાર મને અમારી ઈચ્છા પૂરી કરી દો તો શું કરે છે એ એમના શું કહેવાય યોગના બળેથી એમને આપે છે બરાબર પુત્રની પ્રાપ્તિ થાય છે અને પછી શું થાય છે હવે આ ઘણી બધી રાણીઓ હતી એમાંથી એક રાણી જે પુત્ર થાય છે તો આ જે આ ચિત્રકેતુ મહારાજ છે એને તો એ જે રાણી છે એ પ્રિય થઈ જાય છે અને આખો દિવસ એનો આ બાળકની પાછળ પસાર થાય તો બીજી બધી રાણીઓને એવું થયું કે ભાઈ આ તો જ્યારથી આ બાળક આવ્યું છે ત્યારથી આપણી બાજુ ધ્યાન જ નહીં આપતા અને ખાલી એક જ રાણી ઉપર ધ્યાન આપે છે આપણને તો પૂછતા બી નથી બરાબર સ્ત્રીઓના અંદર સ્વાભાવિકપણે આવું બધું હોય હે ને તો એ શું કરે છે કે ભાઈ આનું કારણ શું છે તો આ નવું આવેલું બાળક જ આનું કારણ છે બરાબર ને તો શું કરે છે એનું નામ છે હર્ષશોક હે ને તો એ બાળકનું તો શું કરે છે એને દૂધના અંદર ઝેર આપીને એ બાળકને મારી નાખે છે તો હવે જયારે આ બાળક મરી જાય છે ત્યારે ચિત્રકેતુ મહારાજને ખબર પડે છે કે ભાઈ મારું બાળક તો નથી રહ્યું હવે બરાબર તો એટલા બધા ડિપ્રેશનમાં આવી જાય છે રોડા રોડ કરી મૂકે છે એનું શું કહેવાય શાસનનું કાર્ય કરતા નથી કઈ નથી કરતા બસ એવી રીતે રડ્યા કરે છે તો ત્યાં એમના ગુરુ ફરીથી આવે છે અને પછી એની સાથે નારદજી પણ આવે છે અને કહે છે કે ભાઈ કેમ આવું છે તો એ બધી વાત કઈ સંભળાવે છે કે ભાઈ મારો પુત્ર નથી અને મને કીધા વગર જતો રહ્યો મેં તો એને કેટલો પ્રેમ કર્યો મને કીધું બી ના મને છેલ્લે ખબર ના પડી અને એના પહેલા જતો રહ્યો ત્યારે નારદજીને બધું સમજાય પણ ચિત્રકેતુ મહારાજને કઈ એટલું મગજમાં જતું નથી ત્યારે કહે છે કે સારું કઈ નહીં તમે એક કામ કરો કે તમે મારા બાળકને મને અહીંયા ગાડી એકવાર ખાલી મને એની સાથે મુલાકાત કરાવી દો એકવાર ખાલી મને એની સાથે મળાવી દો એકવાર વાત કરાવી દો ત્યારે નારદજી કહે છે કે ભલે લે બરાબર તો નારદજી તો હવે શું કહેવાય ગુરુઓના ગુરુ છે બરાબર તો નારદજી એમના શક્તિના બળેથી એ આત્માને ફરીથી બોલાવે છે જે બાળકની આત્મા છે બાળકના અંદર જે એવી આત્મા પ્રવેશે છે બાળક ઊભું થાય છે અને નારદજી કહે છે કે ભાઈ તારા પિતા છે તારી સાથે વાત કરવા માંગે છે બાળક કે છે કયા પિતા કયા જન્મના પિતા હવે આ બધી શું કહેવાય આ વાત જયારે ચિત્રકેતુ મહારાજ સાંભળે છે ત્યારે કે છે બેટા તું મને નથી ઓળખતો હું તારા પિતા મેં તને આટલો પ્રેમ કર્યો તારા માટે આટલું બધું કર્યું તારા પાછળ આટલો સમય આપ્યો બધું કર્યું તું મને નથી ઓળખતો તો પછી એ જે બાળકની આત્મા હતી એ ચિત્રકેતુ મહારાજને ઉપદેશ આપે છે કે મારા તો આવા ઘણા બધા જન્મો થઈ ચુક્યા છે બરાબર એકવાર હું હાથી હતો ઘોડો હતો સરીસ રૂપમાં હતો પક્ષી હતો ઘણા એવા જન્મ થઈ ગયા છે તો મારા તો ઘણા બધા પિતા છે તો એના અંદરથી કયા નંબરના પિતા તમે છો
બરાબર ને? તો એ સાંભળી અને પછી ચિત્રકેતુ મહારાજને એ વાતનું જ્ઞાન થાય છે કે આપણે આ શરીર નથી, આપણે આ આત્મા છીએ. બરાબર ને? તો અત્યારે આપણે જે કન્ડિશનમાં હોઈએ, બરાબર, આપણા ઘણા બધા જન્મો આગળ થઈ ચુક્યા છે, આપણા ઘણા બધા માતા પિતા, ઘણા બધા સંબંધો, સગા સંબંધીઓ આપણે આગળ મૂકીને આવ્યા છે, અને અત્યારે પણ આ લાઈફ જેવી પૂરી થશે એવી આપણે આ મૂકીશું અને બીજા આગળ આપણે એ બનાવીશું. બરાબર? તો અહીંયા આગળ એ ચિત્રકેતુ મહારાજને એ વખતે એનું જ્ઞાન થાય છે આ બાળકના અંદરથી. તો આપણને ભગવદ્ ગીતા શીખવાડે છે કે આપણે આ શરીર નથી, આપણે આ આત્મા છે, અને આપણે અનંત જન્મોથી આપણે અહીંયા ગાડી આવ્યા કરીએ છીએ. તો જેને જન્મ લીધો છે તેનું મૃત્યુ તો નિશ્ચિત છે, અને મૃત્યુ પછી ફરીથી જન્મ લેવાની ખાતરી છે. તેથી તમારી ફરજના અનિવાર્ય વિસર્જનમાં તમારે વિલાપ ન કરવો જોઈએ. બરાબર? તો હવે આ જે શરીર છે એને જન્મ મળ્યો છે તો ભાઈ એનું મૃત્યુ તો થવાનું જ છે. આપણે જ્યારે જન્મ લીધો છે એ વખતે નક્કી થઈને જ આવ્યું છે કે ભાઈ આપણું નિશ્ચિત મૃત્યુ થવાનું જ છે. તેમ છતાં આપણે શેનાથી ડરીએ છીએ? મૃત્યુથી ડરીએ છીએ. કોઈ આપણને કહે ને કે ભાઈ આવું થઈ જશે, ભાઈ આવું ના બોલીશ તું, હજી વાર છે. આપણા મમ્મી કે પપ્પા કે ઘરમાં કોઈક હોય બહુ પ્રિય વ્યક્તિ હોય અને એવું કે ભાઈ થોડા હું મરી જઈશ પછી આવું થાય, ભાઈ આવી બધી વાતો શું કામ કરે છે? આપણે એવું કહીએ ને જનરલી, આવી વાતો ના કરાય. કેમ? કારણ કે આપણને ડર લાગે છે, આપણા સ્વજન આપણને છોડીને જતા રહે. બરાબર ને? આપણું શરીર કે આપણને પોતાને મરવાની ડર લાગતી હોય, હે ને? કારણ કે આ બધું શેનાથી છે? આશક્તિના કારણે છે. ભૌતિક શરીર સાથે આશક્તિ છે, આપણા સગાઓ સાથે આશક્તિ છે. અને અર્જુનજીને આ બધા આ જે પ્રશ્નો થયા છે શેના કારણે થયા છે? તો એના પોતાના વ્યક્તિઓની સાથે, સંબંધીઓની, સગાઓની સાથે જે આશક્તિ જે છે, સ્નેહ અને આશક્તિના કારણે આ બધું થયું છે અને આ પ્રશ્નો થયા છે. બરાબર? પરંતુ જે વ્યક્તિ જાણે કે હું આ શરીર નથી અને આત્મા છું, તેને આ પ્રશ્નો થતા નથી. તો હે ભરતવંશી, શરીરોમાં રહેનારો આત્મા સનાતન છે અને તેનો ક્યારેય વધ કરી શકાતો નથી. માટે તારે કોઈ પણ જીવ માટે શોક કરવાની જરૂર નથી. બરાબર? ભગવાન અર્જુનજીને અહીંયા ગાડી જવાબ આપી રહ્યા છે. તો હે કુંતી પુત્ર, જો તું યુદ્ધમાં હણાઈ જઈશ તો સ્વર્ગની પ્રાપ્તિ કરીશ. હવે અર્જુનજીનો બીજો પ્રશ્ન, બરાબર, કે મને કોઈ આનંદ નથી. તો ભગવાન અહીંયા ગાડી એમને જવાબ આપે છે કે જો તું યુદ્ધના અંદર હારી પણ જઈશ ને તો પણ આ તો કઈ છે? યુદ્ધ ભૂમિ. બરાબર? તો આ તો ધર્મ ક્ષેત્ર છે. તો તું અહીંયા ગાડી હણાઈ જઈશ તો બી તને સ્વર્ગની પ્રાપ્તિ થવાની છે. તો એના માટે તને કોઈ પ્રોબ્લેમ જ નથી. બરાબર? અને બીજું કે જો તું આ જીતી જઈશ તો પછી આખી આ પૃથ્વીનું સામ્રાજ્ય તારું છે, હે ને? તો પછી તારા શોક, તને આનંદ નથી એવું તું કઈ રીતે કહી શકે? તારા તો બંને હાથમાં લડ્ડુ છે. હારી જઈશ તો એ સ્વર્ગની પ્રાપ્તિ થશે, જીતી જઈશ તો તને પૃથ્વીનું રાજ્ય ભોગવવા મળશે. તો માટે શું કર છે તું? નિશ્ચયપૂર્વક ઉભો થાને યુદ્ધ કર. બરાબર? કારણ કે તારે હાર જીતનું કોઈ અહીંયા ગાડી એ કરે, એનો જે શું કહેવાય, એનું જે રિઝલ્ટ છે એની ચિંતા તારે કરવાની નથી. બરાબર? તો તમારા દુશ્મનો તમને ઘણા નિર્દયી શબ્દોમાં વર્ણવશે અને તમારી ક્ષમતાનો તિરસ્કાર કરશે. તમારા માટે વધુ પીડાદાયક શું હોઈ શકે? બરાબર? અને કે છે કોઈ આનંદદાયક, આ તો બે હાથમાં લડ્ડુ છે. અને બીજું કે તું અત્યાર સુધી તો બહુ મોટી મોટી વાતો થઈ છે કે ભાઈ અર્જુન તો એ કેવો છે? ધનુર્ધારી છે, શ્રેષ્ઠ યોદ્ધા છે. અને જો આ યોદ્ધા અહીંયા ગાડી રણ ક્ષેત્ર છોડીને જતું રહે તો તારા સામેવાળા તો લોકો ખુશ થઈ જશે. બરાબર? અને એવું કહેશે કે ભાઈ આ જો આ તો આ કાયર આ છોડીને જતો રહ્યો. બરાબર? એટલે તારી ક્ષમતા ઉપર પ્રશ્ન ઉપાડશે કે અત્યાર સુધી તો બહુ ધનુર્ધારી ને બહુ યોદ્ધા કહેતો હતો ને આ તો બધું આ ખાલી આ સામેની સેના જોઈને ભાગી ગયો, રણ યુદ્ધ છોડીને જતો રહ્યો. બરાબર? તો હવે તું તો ક્ષત્રિય છે ને ક્ષત્રિય માટે આનાથી વધારે દુઃખદાયી વસ્તુ શું હોઈ શકે? હાને? તો અહીંયા ગાડી ભગવાને કહે છે કે શાના માટે આનંદ નથી? એના માટેના જવાબ આપે છે કે બંને હાથમાં તો લડ્ડુ છે. બરાબર? સ્વર્ગની પ્રાપ્તિ, પૃથ્વીનું સુખ, અને બીજું લોકો તારા માટે આવી વાતો કરશે તો કેમ આનંદ નથી? માટે તું એ આ બધું છોડ, હે ને? કોઈ આનંદ નથી અને ઉભો થાને યુદ્ધ કર. બરાબર? તો હવે ભગવાન કહે છે કે તું આ જે બધું કરે છે પરંતુ એના સાથે ભગવાનના માટે કરેલી કોઈ પણ નાનામાં નાની સેવા એ કેવી છે? મૂલ્યવાન છે. બરાબર? તો અહીંયા ગાડી આપણે જોઈએ કે આપણે ભગવાન માટે કોઈ પણ નાનામાં નાની સેવા કરી હોય, બરાબર, તો એ મોટામાં મોટા ડર અને ભયથી શું કરે છે? આપણને બચાવે છે, હે ને? એનો પણ આપણને નાશ થાય છે. તો સૌથી મોટામાં મોટો ભય શું હોય? ડર શું હોય? મૃત્યુ હોય. મૃત્યુ પછી આપણને કયું શરીર મળશે એનો ભય હોય. બરાબર? તો આપણે ભગવાન માટે નાની અમથી સેવા કરીશું તો જે આ મોટામાં મોટું જે આ ભય છે એનાથી આપણને મુક્તિ મળે છે. બરાબર? ગજેન્દ્ર મોક્ષની જે વાર્તા છે આગળ આવશે, આપણે આગળના ચેપ્ટર્સના અંદર લઈશું. બરાબર? આજે આપણે નથી લેતા.
હે ને? તો એવી જ રીતે આપણે જો એવા કયા કયા ઉદાહરણ છે કે જેને ભગવાન માટે કાર્યો કર્યા છે, બરાબર? તો હનુમાનજી છે, તો હનુમાનજીએ પણ ભગવાન શ્રી રામ માટે લંકાને બાળી. એમને એવું નતું વિચાર્યું ત્યાં આગાડી કે ત્યાં કેટલા લોકો છે, શું છે, તો લંકામાં તો બીજા બધા લોકો બી તો હતા ને, બરાબર? પરંતુ ભગવાનની આજ્ઞા માની અને ભગવાનનું કામ કર્યું, તો એના માટે ક્યારેય કઈ વસ્તુ કઈ ખરાબ થતી નથી. એના મહાન ભયમાંથી એને શું કરે છે, એ કરે છે. અહીંયા ગાડી અર્જુન શું કે છે કે ભાઈ મને પાપનો ભય છે, બરાબર? મને પાપ લાગશે તો, હે ને? તો જો હનુમાનજી એવું વિચારતા તો કે ભાઈ લંકાના અંદર બધા લોકો છે, એને હું મારી નાખીશ તો પાપ લાગશે, તો અત્યારે આ બધું થતું, બરાબર ને? એમને તો ભગવાનની આજ્ઞા માની અને એમને ભગવાન માટે કાર્ય કર્યું. તો ભગવાન માટે નાનામાં નાનું અમથું કાર્ય બી જ્યારે કરવામાં આવે ત્યારે મહાનમાં મહાન ભયમાંથી પણ શું થાય છે, મુક્તિ થાય છે, બરાબર? અહીંયા આપણે જોઈએ નાની અમથી ખિસકોલી એ પણ શું કહે, ખિસકોલી હવે ક્યાં એ સમુદ્રના અંદર પુલ બનાવવાની હતી, બનાવી શકતી હતી નહીં, પરંતુ એને શું કર્યું, નાની નાની રેતીઓ પોતાના શરીરને ભીંજવે, પછી રેતીમાં જઈને આળોટે અને ત્યાં આવીને પાછી ખાલી કરે. અને આનું શું કહેવાય, આપણે જોઈએ તો પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી રામ, બરાબર? એમને આની વસ્તુનું ધ્યાન આપ્યું, બરાબર? તો નાનામાં નાની કરેલી ભગવાનની જે કામગીરી છે એ પણ ભગવાન શું કરે છે, આપણું ધ્યાન રાખે છે અને ભગવાન અવશ્ય આપણને શું કરે છે, જોવે છે, બરાબર? તો જેઓ ઇન્દ્રિય આનંદ અને ભૌતિક સમૃદ્ધિ સાથે ખૂબ જ જોડાયેલા છે અને જેઓ આ પ્રકારની બાબતોથી આશ્ચર્યચકિત છે, તેમના મનમાં ભગવાનની પરમ ભગવાનની ભક્તિમય સેવા માટે દ્રઢ નિશ્ચય થતો નથી, બરાબર? તો જ્યાં સુધી આપણે આત્મ સાક્ષાત્કારના લેવલમાં નહીં આવીએ કે આપણે શરીર નથી અને આપણે આત્મા છીએ, ત્યાં સુધી આપણે કઈ જ કરી શકીએ નહીં. કારણ કે ત્યાં સુધી આપણે બધી જ વસ્તુ ભૌતિક રીતે જોઈતા હોઈશું. આપણે જે દ્રષ્ટિ જે છે કેવી હશે, ભૌતિક હશે, બરાબર? અને જ્યારે ભૌતિક દ્રષ્ટિ હશે ત્યારે આપણે ફોકસ નહીં કરી શકીએ, બરાબર? ફોકસ્ડ નહીં હોઈએ અને જ્યારે ફોકસ નહીં હોઈએ ત્યારે શું થાય છે, આપણે આ ઇવન ભક્તિમય સેવા પણ આપણે નથી કરી શકતા, બરાબર? તો ફોકસનું બહુ મહત્વ છે. ઇવન આપણે ભૌતિક જીવનના અંદર પણ જો આગળ વધવું હોય, બરાબર, તો આપણે ફોકસ રહેવું પડે, બરાબર? અને જ્યારે આપણે આત્મ સાક્ષાત્કાર ઉપર આપણા જે મેઇન લક્ષ્ય જે છે, આપણા જીવનનું મેઇન લક્ષ્ય છે એ ભગવાનની પ્રાપ્તિ કરવી, મુક્તિ મેળવવી, બરાબર? ભગવાનના ધામને પ્રાપ્ત કરવું, એ આપણી આત્માનું શું છે, એક લક્ષ્ય છે. કારણ કે આપણે આ જન્મ મૃત્યુના ચક્રમાં ફરીવાર નથી આવવું. આવા કેટલા જન્મો લઈ લીધા છે, ફરીથી આપણે આ જન્મ જ લીધા કરવાના. તો ભગવાનનું એવું ધામ છે કે જ્યાં આગળથી ફરીથી આપણો જન્મ નથી થતો, એને કહેવાય છે મુક્તિ, બરાબર ને? તો એ મુક્તિ, તો એ ફોકસ છે. જ્યારે એ રીતે આપણે જ્યારે કામ કરીશું તો બીજી બધી જ વસ્તુઓ પણ શું થશે, એની સાથે બાય પ્રોડક્ટ એટલે સાથે આવશે, બરાબર? તો આપણે અહીંયા આગળ જોઈએ કે ફોકસ્ડ, હે ને? તો માઇન્ડ ફોકસ હોવું જોઈએ, હે ને? તો એક નિશ્ચિત આપણે એ કરેલું હોવું જોઈએ, બરાબર? તો શું કરવું જોઈએ આપણે ફોકસ કરવા માટે? અત્યારે સૌથી મોટું ડિસ્ટ્રેક્શન શું છે આપણી લાઈફમાં? હા, આપણી લાઈફનું સૌથી મોટું ડિસ્ટ્રેક્શન આ છે, હે ને? મોબાઈલ ફોન, હે ને? થોડું સવારે ઉઠી એટલે મોબાઈલ જોઈએ, 5 મિનિટ થાય એટલે મોબાઈલ જોઈએ, પાછો નાસ્તો કરીએ તો મોબાઈલ જોઈએ, ઓફિસ જઈએ, સ્કૂલ જઈએ, કોલેજ જઈએ તો મોબાઈલ જોઈએ, ઘરે આવીએ સૂતા પહેલા મોબાઈલ જોઈએ, એના વગર ઊંઘ ના આવે, બરાબર? તો અહીંયા આગળ કહે છે ગેટ યોર હેડ આઉટ ઓફ યોર એપ્લિકેશન્સ એન્ડ પુટ યોર ફોન ડાઉન, બરાબર? તો ફોનને આપણે ડાઉન કરવાના છે અને આપણા મગજના અંદર, બરાબર, જે એપ્લિકેશનો છે એને ખોલો, જે મોબાઈલની એપ્લિકેશન જે છે એને દૂર કરો, બરાબર? એ એપ્લિકેશનમાંથી બહાર નીકળવું અને આપણે ફોકસ થવાનું છે. શેના અંદર? આપણે આપણી આત્માને ખોરાક આપવાનો છે, બરાબર? તો આ જે બધા આપણે કર્મ કરીએ છીએ તો એ શેના કારણે થાય છે? તો કહે છે કે વેદોમાં મુખ્યત્વે ભૌતિક પ્રકૃતિના 3 ગુણોનું વર્ણન થયું છે. હે અર્જુન, આ 3 ગુણોથી પરથા સર્વદ્વંદ્વોથી તેમજ લાભ તથા સુરક્ષાની બધી ચિંતાઓથી રહિત થઈને આત્મપરાયણ થા, બરાબર? તો અહીંયા આગળ 3 પ્રકારના ગુણોની વાત કરી છે, સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. આગળના ચેપ્ટર્સના અંદર આપણે એનું ડિટેલના અંદર લઈશું, બરાબર? તો આ ભૌતિક પ્રકૃતિ, અત્યારે આપણે જે કાંઈ પણ કાર્ય કરી રહ્યા છે તો એના અંદરના અંદર આપણે કરી રહ્યા છીએ, બરાબર? તો એનાથી આપણે ઉપર થવાનું છે, બરાબર? તો એનાથી ઉપર આપણે કઈ, તો અહીંયા ગાડી કર્મની પણ વાત અહીંયા ગાડી આગળ શું કહેવાય જોઈશું, આગળના ચેપ્ટરમાં પણ કર્મ આવશે, બરાબર? તો આપણે આ 3 ગુણોથી ઉપર થવાનું છે, અકર્મ કરવાનું છે, બરાબર? તો અહીંયા ગાડી જોઈએ કે ભગવાન આગળ કહે છે કે જે હેતુ, હવે અર્જુનજીનો બીજો પ્રશ્ન શું હતો કે ભાઈ આ પરંપરાઓનો નાશ થશે, બરાબર? તો જે હેતુઓ એક નાના કુવાથી સરે છે તે બધા હેતુઓ વિશાળ જળાશયથી તરત જ પરિપૂર્ણ થઈ જાય છે. તે જ પ્રમાણે વેદોમાં રહેલા ઉદ્દેશને જાણનાર માટે વેદોના સર્વ આશયો સિદ્ધ થઈ જાય છે, બરાબર? તો આપણા જે આ વેદો છે, પુરાણો છે, એ આપણને શું શીખવે છે કે કઈ રીતે ધીરે ધીરે આપણે આત્મ સાક્ષાત્કાર તરફ આગળ વધી અને આપણી જે
જે લાઈફનું જે ધ્યેય જે છે બરાબર, મુક્તિ પ્રાપ્ત કરવું, એને આપણે મેળવી શકીએ. વેદોના અંદર પણ આ જ આપેલું છે બરાબર. અને આ જ બધું જે કાર્ય જે છે, આ જ બધો જે સાર જે છે ભગવદ્ ગીતાના અંદર આપેલો છે બરાબર. તો હવે કે છે કે દૈપાર્થિક કુળની પરંપરાઓનો નાશ થશે, પરંતુ અહીંયા ગાડી તો જે યુધિષ્ઠિર છે ધર્મરાજ બરાબર, તો એ અહીંયા ગાડી જ્યારે આવશે ત્યારે આ બધી જ વસ્તુઓ શું થઈ જશે, એસ્ટાબ્લિશ થઈ જશે. એના માટે તું ચિંતા ના કર બરાબર ને. તો અહીંયા ગાડી એની વાત થાય છે. આ એક ઉદાહરણ તમને શું કહે, જેમ કે ગામડાના અંદર પહેલા હોય ને કે વાસણ ધોવાનો કૂવો અલગ, ઢોર માટેનો કૂવો અલગ, કપડાં ધોવાનો અલગ હોય, પછી પીવાના પાણીનો કૂવો અલગ હોય બરાબર. પરંતુ જો એની સામે એક મોટું જળાશય હોય બરાબર, તો એના અંદરથી આ બધા જ કામો જે છે એ નાની નાની વસ્તુઓમાં અલગ અલગ જગ્યાએ જાય, એના કરતા આ બધા મોટા જળાશયમાંથી એક જ બધા જ કામ એક સાથે ના થઈ જાય બરાબર. તો ભગવાન અહીંયા ગાડી એ જ કહે છે કે બધી જગ્યાએ જવા કરતા બરાબર, અહીંયા ગાડી યુધિષ્ઠિર છે એ પોતે જ ધર્મરાજ છે હે ને, તો તારે એ બધી ચિંતાઓ કરવાની જરૂર નથી, કારણ કે તમે પોતે જ શું કરશો, એનું સ્થાપના કરશો હે ને. તો અહીંયા કહે છે કે ત્યારે કુળ પરંપરાઓનો નાશ થશે એવું તો થશે નહીં હે ને, કારણ કે જે પાંડવો હતા બરાબર, ધર્મ, એ લોકો તો ભગવાનના આ જે ઉદ્દેશ્ય છે એને લઈને ચાલતા હતા બરાબર, કે કેવી રીતે શું કરવાનું છે. તો હવે ભગવાન અહીંયા ગાડી ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણને કહે છે કે તારે તારું નિયત કર્તવ્ય કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તે કર્મના ફળો ઉપર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં બરાબર, અને સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈ નહીં. તો આ શ્લોકને આપણે જનરલી યંગસ્ટર્સ હે ને ઘણા બહુ એવી રીતે લઈ લેતા હોય, ઇવન શું કહેવાય, મોબાઈલના અંદર સ્લોગનમાં ને એવી રીતે પણ લગાવતા, ઘણા બધા ટેટુ લગાવતા હોય ને, કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન વાળું, કે ભાઈ તારે કર્મ કરવાનું છે, ફળની ચિંતા કરીશ નહીં. પણ અહીંયા ગાડી એવું કીધું નથી, એને કીધું છે કે તારે તારા નિયત કર્તવ્ય કર્મ તો કરવાના છે, પરંતુ એના અંદરથી જે કાંઈ પણ ફળ મળે છે એના પ્રત્યે આસક્તિ નથી રાખવાની. કારણ કે આગળના ચેપ્ટર્સના અંદર આપણે ડિટેલમાં જોઈશું કે આ જે કાંઈ પણ ફળ કર્મ આપણે કરી રહ્યા છે એ ફળ જે છે બરાબર, એ ભગવાન દ્વારા આપણને મળી રહ્યા છે હે ને. તો આપણે એની ચિંતા, એ રિઝલ્ટ શું મળશે એની ચિંતા આપણે કરવાની જરૂર નથી. આપણે એક્ઝામના અંદર અપિયર થવાનું છે, એક્ઝામના અંદર કે મારે ભાઈ 98% લાવવાના છે એટલે મારે એક્ઝામ આપવાની છે બરાબર. તો જો તમે ઇવન તૈયારી કરી હશે ને એક્ઝામ અપિયર બી કરી હશે, પરંતુ તમે હંમેશા એ ટેન્શનમાં રહેશો, 98 આવશે કે નહીં, 98 આવશે કે નહીં, 98 આવશે કે નહીં. આ ચિંતામાં ને ચિંતામાં આપણે એ પ્રિપરેશન જ નથી કરતા જેના માટે 98% લાવવાના છે હે ને, રાઈટ. તો શું થશે, અહીંયા ગાડી ભગવાન એ કહી રહ્યા છે કે ભાઈ તારે પ્રિપરેશન કરવાની છે 98% લાવવા માટે હે ને. તો તારે એ પ્રિપરેશન કરતું, 98 આવશે કે નહીં એ તું છોડી દે, એ તારા હાથમાં નથી બરાબર. તારું કામ છે માત્ર ને માત્ર કર્મ કરવાનું, કર્મના ફળ, રિઝલ્ટનું જે રિઝલ્ટ આપવાનું કામ છે એ મારું છે બરાબર. માટે શું કરતું, તારું નિયત કર્તવ્ય કર્મ કર. તો આપણે જો સ્ટુડન્ટ હોય તો આપણું કામ છે સ્ટડી કરવાનું બરાબર, કરિયર ઓરિએન્ટેડ હોય, આપણે કોઈ જોબ કરતા હોય તો ત્યાં આગળ આપણું એ કામ છે બરાબર, ફેમિલીને. તો એ કર્તવ્ય કર્મ આપણે છોડીને બીજું કંઈ આપણે શું કહે એ નથી કરવાનું બરાબર. એ તો આપણે કરવાનું છે કે કેમ મારા બોસે મને આવું કીધું, કેમ મારા આટલા પર્સન્ટેજ ના આવ્યા, કેમ મારા ઘરવાળાએ મને આવું કીધું, કેમ મારા બાળકો સાથે આવું થયું, કેમ મારા માતા પિતા સાથે આવું થયું, હું તો એમના માટે આટલું કરું છું, કેમ મારી સાથે આવું થયું, કેમ આવું થયું. એ રિઝલ્ટ આપણે વિચારવાની જરૂર નથી. આપણે જસ્ટ આપણું જે કામ છે, જે ડ્યુટી આપણને મળી છે, આપણે એ કરવાનું છે બરાબર. અને મેઇન ડ્યુટી છે આપણી આત્માનો ખોરાક, એ આપણે હંમેશા ચાલુ રાખવાનો છે બરાબર. માટે સ્વકર્મ ન કરવામાં પણ આપણે ક્યારેય આસક્ત થવાનું નથી. તો આવો જે વ્યક્તિ જે છે એ શું કરે છે, સ્થિર ધીર મુનિ તે છે જે હંમેશા કૃષ્ણ ભાવનામૃતમાં રહે છે બરાબર. તો આપણે શું કરવાનું છે, ત્યાં આગળ ભગવદ્ ગીતા શું કહે છે કે આપણે આવી રીતે ભટકવાનું નથી હે ને. આપણે શું કરવાનું છે, આત્મા ઉપર ફોકસ કરવાનું છે, આત્મ સાક્ષાત્કારમાં આગળ વધવાનું છે, અને આપણે અકર્મ એટલે કે ભગવાનની શું કહેવાય, પ્રસન્નતા માટે આપણે કાર્ય કરવાનું છે. જે કાર્ય આપણે કરીએ છીએ તો એ આપણે શું કરવાનું છે, એના ફળની આસક્તિ આપણે નથી રાખવાની બરાબર. પછી કે છે કે ઇન્દ્રિયોની વસ્તુઓ પર વિચાર કરતી વખતે વ્યક્તિ તેમના માટે આસક્તિ વિકસાવે છે, અને આવા જોડાણથી વાસના વિકસાવે છે, અને વાસનામાંથી ક્રોધ ઉત્પન્ન થાય છે. હવે આગળ ભગવાન કહે છે કે ભાઈ જો આસક્તિ રાખીએ બરાબર, કોઈ કાર્ય આપણે કરીએ છીએ બરાબર, અને કાર્યના અંદર આપણે એ રિઝલ્ટ ઓરિએન્ટેડ આપણે કાર્ય કરીએ તો શું થાય છે, તો પહેલા તો આસક્તિ ઉત્પન્ન થાય બરાબર. જેમ કે ફોર એક્ઝામ્પલ આપણે લઈએ કે કોઈ છોકરો છે ને એક પુરુષ છે કોઈક સ્ત્રીને જોઈ
બરાબર. તો હવે જોઈ ત્યારે શું થયું, એને જસ્ટ ખાલી જોઈ, બરાબર. એના પછી એને આસક્તિ થઈ, બરાબર. અને પછી શું થઈ, એને ભોગવવાની ઈચ્છા ઉત્પન્ન થઈ, બરાબર. વાસના વિકસાવે છે અને વાસનામાંથી શું થાય છે, ક્રોધ. તો કેવી રીતે, તો એનું આપણે થોડુંક શું કહેવાય ડિસ્ક્રિપ્શન આપણે જોઈએ, બરાબર. તો ક્રોધમાંથી સંપૂર્ણ ભ્રમ ઉભો થાય છે. તો હવે કોઈ વ્યક્તિએ સ્ત્રીને જઈને જોઈ, બરાબર. તો પહેલા તો એના મનના અંદર એ શું કરે છે, એ સુખની પ્રાપ્તિ કરે છે કે ભાઈ આવી રીતે એન્જોયમેન્ટ ફીલ કરે છે, બરાબર. એના પછી ફીલ કર્યા પછી એને ભોગવવાની ઈચ્છા કે હવે આને હું કેવી રીતે મેળવી દઉં, બરાબર. કેવી રીતે હું એને મેળવી લઉં, એને યોજનાઓ બનાવે છે અને એ યોજનાઓ બનાવે છે અને યોજનાઓ સક્સેસ થાય કે ન થાય તો પણ શું થાય છે, એમાંથી ક્રોધ ઉત્પન્ન થાય. કારણ કે જો એ મળી જાય તો પણ એ કેટલા ટાઈમ માટે હોય, થોડા ટાઈમ માટે હોય, બરાબર. પછી એ હંમેશા એ જે ફર્સ્ટ ટાઈમ એને જે શું કહેવાય જોઈ અને એને જે સુખની અનુભૂતિ કરી એ દર વખતે ના મળે, એટલે પછી શું થાય છે, ક્રોધ. અને જો ના મળે તો પણ ક્રોધ ઉત્પન્ન થાય છે, મને કેમ ના મળ્યું, બરાબર. મારા આટલા પર્સન્ટેજ કેમ ના આવ્યા, મારી સાથે જવું કેમ થયું, બરાબર. તો એનાથી શું થાય છે, ક્રોધ ઉત્પન્ન થાય છે. અને જ્યારે ક્રોધ આવે છે ત્યારે શું થઈ જાય છે, આપણે સંપૂર્ણ ભ્રમ ઉભો થાય છે, બરાબર. આપણે ક્રોધના અંદર આપણે જેવું માનીએ છીએ આપણને એ જ સાચું દેખાય, ભલે આજુબાજુવાળા 10 વ્યક્તિઓ આપણા માટે સારું કહેતા પણ હોય, કરતા પણ હોય, કે સામેવાળા વ્યક્તિ આપણા માટે કોઈ દિવસ સારું કર્યું પણ હોય, ત્યારે પણ આપણને એ વસ્તુ જોવાતું નથી. આપણને જે વસ્તુ માટે ક્રોધ આવ્યો હોય આપણને એ ભૂલ જ દેખાય એના અંદર, બરાબર. અને શું થાય છે, ભ્રમ ઉભો થાય છે અને ભ્રમણામાંથી સ્મૃતિ ભ્રમિત થાય છે, ભૂલી જવાય છે. અને ત્યારે સ્મૃતિ ભ્રમિત થાય છે ત્યારે બુદ્ધિ ખોવાઈ જાય છે. એટલે રાઈટ શું છે આપણે કોઈ જોઈ શકતા નથી, બરાબર. અને બુદ્ધિ ખોવાય ત્યારે ફરીથી આ ભૌતિક પુલના અંદર નીચે પડે છે, બરાબર. તો આવી જ રીતે આપણું આ જીવન ચક્ર જે છે એ ચાલ્યા કરે છે, કે એની અંદર 3 વસ્તુના લીધે આપણે વારંવાર જન્મ અને મૃત્યુના ચક્રના અંદર આવવું પડે છે. એક તો આસક્તિ, બરાબર, ક્રોધ, અને પછી છેલ્લે શું થઈ જાય છે, આપણી આ બુદ્ધિ ખોરવાઈ જાય છે, બરાબર. તો આ લોભ, ક્રોધ અને મોહ જે છે, ભય, એનાથી આપણે આ બધું શું થાય છે, ફરીથી ને ફરીથી અહીંયા ગાડી આવી જાય છે, બરાબર. તો પહેલું છે થિંકિંગ સ્ટેજ, બરાબર. ખાલી વિચાર કર્યો, પછી એના વિશે ફીલ કર્યું પછી એને વિલિંગ કે ભાઈ મારે આ કરવું જ છે, કરવાની ઈચ્છા થઈ, બરાબર. અને એના પછી બરાબર ડેલ્યુઝન આવે છે અને આ બધી વસ્તુઓ આપણને થાય છે અને છેલ્લે આપણે ફરીથી અહીંયા ને અહીંયા આવી જઈએ છીએ. પરંતુ તમામ આસક્તિ અને અણગમોથી મુક્ત અને સ્વતંત્રતાના નિયમનકારી સિદ્ધાંતો દ્વારા પોતાની ઇન્દ્રિયોને નિયંત્રિત કરવામાં સક્ષમ વ્યક્તિ પ્રભુની સંપૂર્ણ દયા મેળવી શકે છે, બરાબર. તો આપણે અહીંયા આગળ ભગવદ્ ગીતા આપણને કહે છે કે આ બધી આસક્તિથી દૂર થા અને શું કરવાનું છે તારે, કે આ બધામાંથી દૂર થઈ અને શું કરવાનું છે, ભગવાનની સંપૂર્ણ દયા એટલે કે ભગવાનની ભક્તિ કરવાની છે. એટલે કે આપણે ભગવાનની પ્રસન્નતા માટે આપણે જે કાર્ય કરીએ છીએ એના અંદર શું થશે, આપણા મનને નિયંત્રિત કરવાનું છે. જ્યારે આ મન નિયંત્રિત થશે ત્યારે શું થશે, આપણે ફોકસ્ડ રહીશું અને એ વખતે આપણે આ જીવન છે આપણે સારી રીતે એને જીવી શકીશું, બરાબર. તો એને એક એક્ઝામ્પલ દ્વારા આપણને કીધું છે કે જો એક વિશાળ સમુદ્ર હંમેશા પાણીથી ભરેલો હોય, બરાબર, હંમેશા, તો આપણે જોઈએ કે એ દરિયાની અંદર ગમે તેટલા વર્ષા ઋતુના અંદર ગમે તેટલો વરસાદ પડ્યો હોય પરંતુ ક્યારે એ પોતાની સીમા ઓળંગતો નથી, હે ને. એવું બન્યું છે ક્યારે કે શું કહેવાય બહુ દરિયો ફાટ્યો હોય ને લોકો બધા એ જતા રહ્યા હોય, બરાબર. એવું ક્યારેય નથી થતું, બરાબર. એની જે સીમા છે એ સીમાની બહાર એ ક્યારેય નથી જતો, એના અંદર ભલે ગમે તેટલું પાણી આવી જાય, બરાબર. તો માટે ભગવાન કૃષ્ણ એવું કહે છે કે કૃષ્ણ ભાવનામૃતમાં નિશ્ચિત વ્યક્તિ માટે પણ તે સાચું છે. જ્યારે આપણે કૃષ્ણ ભાવનામાં સ્થિત રહીશું, બરાબર, આપણે આત્મ સાક્ષાત્કાર કરીને આપણે શું છે, આપણા આત્માનું કાર્ય શું છે એ જ્યારે આપણે જાણીશું ને એ પ્રમાણે આપણે જ્યારે કાર્ય કરીશું અને ફળની ઈચ્છા વગર, ત્યારે શું થશે, આપણે પણ એવા વ્યક્તિ બની શકીશું. ત્યારે આપણે આ લોભ, ક્રોધ, મોહના અંદર નહીં પડીએ અને ફરીથી ને ફરીથી આપણે અહીંયા ગાડી નહીં આવી શકીએ, બરાબર. તો આપણું આ ચેપ્ટર અહીંયા છે એ કમ્પ્લીટ થાય છે અને એના અંદરથી લેવાના ટેક હવે કયા કયા છે, તો એ છે આપણે આ શરીર નથી, આપણે આત્મા છીએ અને આત્માનો વાસ ક્યાં છે, હૃદયમાં રહે છે અને આપણે આત્માને જોઈ શકતા નથી. અને આત્માનું જે શું કહેવાય સાઈઝ જે છે, આત્માની સાઈઝ કેટલી છે, તો આપણું આ જે એક વાળ હોય એ વાળના અગ્રભાગના, બરાબર, આગળની જે ટોચ છે એ ટોચના આપણે 10,000 ટુકડા કરીએ, 10,000 ટુકડામાંનો એક ટુકડો જે છે એટલું આપણું આત્માની સાઈઝ છે, બરાબર. તો હવે આગળ બીજું છે કે કૃષ્ણ માટે કરેલી કોઈ પણ નાનામાં નાની સેવા ક્યારેય નકામી જતી નથી, હે ને. તો હવે જીવનનો પાઠ શું શીખવે છે ભગવદ્ ગીતાના 2જા અધ્યાયમાંથી, કે તમારા વિચારવાની રીત બદલો. સકારાત્મક વિચારો રાખવાથી આપણને સંતુલિત પરિપ્રેક્ષ્ય પ્રાપ્ત કરવામાં મદદ મળે છે. હંમેશા પોઝિટિવ વિચારો, હે ને, કે આપણે કોઈ શું કરી લેશે આપણાની,
હે ને? આપણે તો શરીર નથી, આપણે તો આત્મા છે. આત્માને કોઈ મારી નથી શકતો, એ તો અનંત છે, બરાબર? એ તો અજન્મા છે અને અમર છે. તો આપણે શું કરવા, ડરવાની શું જરૂર છે? અને જે કાંઈ પણ કાર્ય કરવાના છે તો આપણા કર્તવ્ય કર્મ છે, અને એના માટે આપણે શું કહે, કોઈ ફળની તો આશા નથી રાખવાની, બરાબર? કારણ કે તો ઓલરેડી એ મળે છે. આપણું કામ છે ખાલી કર્મ કરવાનું, એની આશા રાખવાનું આપણું કામ નથી, બરાબર? તો એવી રીતે આપણે પોઝિટિવિટી સાથે જ્યારે જીવીશું, બરાબર, ત્યારે હંમેશા શું રહીશું, આપણે ખુશ રહીશું, મોટિવેટેડ રહીશું, બરાબર, એન્ટરપ્રાઇઝિંગ રહીશું, શું કહે, ઇમેજિનેટિવ રહીશું, ઓપ્ટિમિસ્ટિક, ડિટરમાઇન્ડ અને સ્ટ્રોંગ અને એન્કરેજ, બરાબર? જ્યારે આપણે પોઝિટિવ વિચારીશું, બરાબર, થિંક પોઝિટિવ, બી પોઝિટિવ, જ્યારે આપણે પોઝિટિવ રહીશું તો જ આપણે આપણી આજુબાજુના બહારના લોકોને પણ આપણે પોઝિટિવ રાખી શકીશું. અને આ બધી જ વસ્તુ, ખુશ વ્યક્તિ હશે એ જ બીજાને ખુશ રાખી શકશે, બરાબર? ઘણી બધી વાર પૂછતા હોય કે ભાઈ આ ઇસ્કોનના ડિવોટી આટલા ખુશ કેમ છે, બરાબર? કારણ કે એ લોકોનું આ સૂત્ર આ છે, હે ને? એમને ભગવાન કૃષ્ણએ કીધું છે, એને ફોલો કરે છે, ભગવદ્ ગીતાના રસ્તા ઉપર ચાલે છે, બરાબર? તો શું કરવાનું છે? હંમેશા ખુશ રહેવા માટે, પોઝિટિવ રહેવા માટે તો એક જ કામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. રોજ ચેન્ટ કરો, બરાબર? ચેન્ટ હરે કૃષ્ણ એન્ડ બી હેપી. તો અહીંયા ગાડી આપણું ચેપ્ટર 2 કમ્પ્લીટ થાય છે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. અનંત કોટી